પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી સ્નેહલ જોશી ગુજરાતી ભાષાના ઉત્તમ ગઝલકાર અને કવિ છે. ગુજરાતી ભાષાને જેમના પર ગર્વ થાય તેવા શ્રી સ્નેહલ જોશી અત્યંત સંવેદનશીલ રચનાઓ, વિચારશીલ ગઝલ અને રચનાત્મક વિવેચનાત્મક ગદ્ય પદ્યના સર્જક છે અને તે તેમની વિશેષતા છે. મૂળ બોટાદના, જન્મસ્થળ મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. જેઓનું બાળપણ ચોટીલામાં વીત્યું અને કિશોર અવસ્થા સુધી ચોટીલામાં અને ચોટીલામાંથી બોટાદ સ્થળાંતર થયું અને ત્યારથી જ એટલે કે ધોરણ 10થી જ કવિતા લખવાનો એમણે પ્રારંભ કરેલો છે. અને સમય આગળ વધતા, સમય પસાર થતા લઘુકથા, નવલિકાઓ પણ લખી અનેક સામયિકોમાં છપાઈ ગઈ છે. બાળપણમાં પિતાજી શ્રી પન્નાલાલ પટેલ વગેરે લેખકોની નવલકથાઓ વાંચી સંભળાવતા એનો પણ આ કદાચ પ્રભાવ હોઈ શકે. તેમની રચનાઓ અનેક પ્રસિદ્ધિ સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહી. આકાશવાણી રાજકોટ, દૂરદર્શન અમદાવાદમાં કાર્યક્રમો પણ એમના પ્રસારિત થયા છે અને હજુ પણ થતા રહ્યા છે. MA માસ્ટર ઓફ આર્ટ્સ, MA ગોલ્ડ મેડાલિસ્ટ. સૌરાષ્ટ્રમાં સંસ્કૃત વિષય સાથે નેટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જેને નેટની પરીક્ષા બહુ પાસ કરવી અઘરી છે, આપ સૌ કોઈ સુજ્ઞ છો, અને એ નેટની પરીક્ષા પાસ કરનારા સૌરાષ્ટ્રની અંદર સંસ્કૃત વિષય સાથે પહેલા 101 વર્ષ પૂર્વે, અગત્યનો મુદ્દો છે, પ્રેરિત મુદ્દો છે, 101 વર્ષ પૂર્વેથી સંસ્કૃત ભાષામાં લખાતી આવતી જે ગઝલો છે એના માટે આ પ્રકારનું સમગ્ર ભારત વર્ષમાં ગઝલો લખવાનું સંસ્કૃત ભાષામાં સાહેબ, સંસ્કૃત ભાષામાં ગઝલો લખવાનું સામર્થ્ય સમગ્ર ભારતમાં પહેલી સંસ્કૃત ઉપર ગઝલ લખનાર કોઈ વ્યક્તિ હોય તો એ ડૉક્ટર સ્નેહલ જોશી છે. ગુર્જર પ્રકાશન અમદાવાદ દ્વારા 2012ની સાલમાં તે સંશોધન કાર્યનું પ્રકાશન થયું અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા તે વર્ષનું પ્રથમ પારિતોષિક પણ આ ગ્રંથને એનાયત કરવામાં આવેલું છે. પ્રાંતીય ભાષા જેવી કે મરાઠી, સિંધી, તમિલ, આ બધી જે ભાષાઓ છે એ જે લખાતી ભાષાઓ છે એમને જે ગઝલોનો પણ ઊંડાણનો અભ્યાસ કરેલો આ બધી ભાષાઓના સંદર્ભે પણ એમણે સમકાલીન સાહિત્ય માટે આ કવિનો અવાજ સાંભળવો એક લાવો છે. રમેશ પારેખ નામ સાંભળ્યું છે? મન પાંચમના મેળામાં માળો કયો માળો બાંધું, બાળકનો માળો બાંધું છું તો, અને એ માળાની અંદર અનેક પ્રકારના પંખીઓ આવે છે અને ઉડી જાય છે. કોઈ ઉડી જાય છે, હજી એમ નથી કીધું કે કોઈ પડી જાય છે. આ રમેશ પારેખ, એના ઉપર પણ જેમણે સંશોધન કરેલું છે, એના ઉપર ઘણું બધું નિદિધ્યાસન કરેલું છે. તેમજ મનોહર ત્રિવેદી, રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી જેવા મૂર્ધન્ય કવિઓની ઉપસ્થિતિમાં સંચાલન કરવાની તક પણ એમને મળેલી છે અને એમને પણ એ ગૌરવની લાગણી સાથે અનુભવે છે. ગઝલ સિવાય ગીતો, સોનેટ્સ, અછાંદસનું પણ જેમણે સર્જન કરેલું છે. સોનેટ ગઝલ જેવા સંસ્કૃત છંદો આધારિત પ્રયોગો પણ એમણે કર્યા છે. ઘણો બધો પરિચય છે પણ હું ટૂંકમાં લઉં છું. દુષ્યંતભાઈ જે પરિચય લીધા સાથે આપે છે મને. હવે 2010માં સૂર્યનો સંદર્ભ, સાહેબ સૂર્યનો સંદર્ભ એક કાવ્ય સંગ્રહ, ગઝલ કાવ્ય સંગ્રહ છે, 2012માં પ્રકાશન થયેલું એમનું, અને ટૂંક સમયમાં બહાર પડશે બીજું જે સાહિત્ય મારા ખ્યાલ મુજબ વમળ વચ્ચે. અને પોતે માને છે, આપણે ઘણું બધું એમની વિચારધારા ખૂબ ઓછી છે, પણ એમના ઘરે મિત્રો 3000થી ઉપર પુસ્તકો છે, આખી એક લાઇબ્રેરી છે, અને એ બધા પુસ્તકો વાંચેલા, પણ એ સિવાયના ઘણા બધા પુસ્તકોનો પણ અભ્યાસ છે. અને સંસ્કૃત સાહિત્યમાં ગઝલનું સર્જન કરવું એ દાદ નહીં, પેઢીઓ માગી લે. બરાબર, આ વસ્તુ જેમણે પોતાના જીવનની અંદર સાર્થક કરેલી છે. અને નામ છે સ્નેહલ. એમના પત્નીનું નામ પણ સ્નેહલ છે. એ ખબર ક્યારે પડી? જ્યારે જોવા ગયા ત્યારે કે આનું નામ સ્નેહલ છે. સામાન્યસ્ય જો સ્નેહલ પુલ્લિંગ સ્ત્રીલિંગ, જે અર્ધ નારીનું જે સ્વરૂપ, જેને આપણે એક ઐહિક તત્વ તરીકે લઈએ છીએ,
બરાબર કે શંકર ભગવાન અર્ધનારી સ્વરૂપ. પણ આ શબ્દ એવો છે કે પુલ્લિંગમાંય છે સ્ત્રીલિંગમાંય છે, બે ભાવ પ્રગટ કરતું પરિબળ જેની અંદર સ્થિત છે એવા ડૉક્ટર કવિ સ્નેહલ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને વધાવશું. અને એની જે શરૂઆત છે એના અનુસંધાને એમનું એક વાક્ય હોય છે મિત્રો, કે પોતે માને છે કે કાવ્ય સર્જન વેળાએ અંતરનું ગાઢ તિમિર પ્રવાહી થઈને બહાર આવી રહ્યું છે અને અંદર પ્રવેશી રહ્યું છે તે જ અંજવાળું, અને તે જ ઉજાસ સાથે હું વધારે સમય ન લેતા સાહેબને હું આહુત કરું છું. ધન્યવાદ. સુંદર રસિક પરિચય આપવા માટે કે જેમાં મારું સાહિત્ય આવે, મારું શિક્ષણ આવે, મારું બાળપણ આવે, મારી યુવાની આવે, મારા પત્ની આવે. આવો પરિચય તો કોને ન ગમે. થેન્ક યુ. મોરબીમાં પહેલી વાર પગ મૂક્યો બસમાંથી ઉતરીને, અને ગજબની ફિલિંગ આવી. વર્ષો પહેલાં મોરબીનું નામ સાંભળતા ત્યારે એક નાનું એવું ગામડું કે એવી વાત, એવી ઇમેજ મગજમાં ઉપસ્થિત થતી. પણ આ જિલ્લો બન્યા પછી જે મોરબીનો વિકાસ જોઉં છું, અદ્ભુત શહેર છે. અને આ શહેરમાં જે કામ કરવાની મજા આવે, કોઈ પણ ક્ષેત્ર, એ સિરામિકનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય, હીરા ઘસવાનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય. હીરા ઘસતા હોય તો એ હીરાને ઘસનાર એ હીરાને પહેલ પાડી અને પછી એમાં પાસાઓ પાડી અને પછી એને ચમકદાર બનાવે. કાચો માલ આવતો હોય હીરા ઘસવા પાડા પાસે અને એમાં એ પહેલ પાડે. સુરતમાં તો આનો બહુ મોટો ઉદ્યોગ છે, જાણીએ છીએ આપણે. કેવો કાચો માલ હોય, પથ્થર હોય ને, હીરો તો પથ્થર જ છે મૂળ તો, પણ એ ત્યારે બને છે હીરો જ્યારે એને પહેલ પાડવામાં આવે, જેને સરાણ ઉપર ચડાવીને, જોઈએ છે તમે તો સરાણ ભંબડા જેવું હોય, ચકડી જેવું, પણ મોટું લોખંડનું ઓજાર હોય, એના ઉપર ચડાવીને એનો કલાકાર, રત્ન કલાકાર એને ઘસતો હોય અને ઘસીને એ કાચા માલ એટલે કે એ પથ્થરને એ હીરો બનાવે. આવતી 5મી જુલાઈએ મારે કોલેજમાં ભણાવવાને 24 વર્ષ પૂરા થશે. અને દર વર્ષે, દર દિવસે, દર ક્ષણે મને એવું લાગ્યા કર્યું છે કે હું હીરા જ ઘસું છું. કાચો માલ આવે છે સાહેબ, અને એને પહેલ પાડવાના છે, એને સરાણ ઉપર ચડાવવાના છે, એને ઘસવાના છે અને એને ઉજળા બનાવવાના છે, એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. તો એવા ભવિષ્યને ઉજ્જવળ બનાવતી આ એક નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, કાંજા સાહેબ વર્ષોથી ભેખ ધારણ કરીને તપશ્ચર્યા કરે છે અને આજે એક બહુ મોટો વડલો બની ચૂકી છે એવી સંસ્થામાં પહેલી વાર આવવાનું બન્યું છે. તો દુષ્યંતભાઈ ને મનહરભાઈ સાથે વાત થતી અને કાંજા સાહેબની વાત કરતા એટલે મને તો એમ લાગે, કારણ કે એમણે એવી વાત કરેલી કે કાંજા સાહેબે વર્ષોથી આ સંસ્થાને સિંચીને બહુ મોટો વટવૃક્ષ કરી છે, બહુ મોટી કરી છે, ખૂબ એમાં ભેખ ધારણ કરીને, ખૂબ મોટો યજ્ઞ કરીને, ખૂબ એમાં આહુતિઓ આપીને, ખૂબ પરિશ્રમ કરીને આ સંસ્થાને બહુ મજબૂત બનાવી છે, બહુ મોટી બનાવી છે અને બહુ નામદાર બનાવી છે. હવે આવી વાત કરે જ્યારે કોઈના વિશે કોઈ, ત્યારે આપણને તો કાંજા સાહેબ કેવા લાગે, માથે સફેદ વાળ હશે, ઉંમર બહુ મોટી હશે, અને અહીં આવીને જોઉં છું તો એક જુવાન, વાહ સાહેબ વાહ, અદ્ભુત કામ. આ કામ જુવાન જ કરી શકે, આ કામ એનું છે. આ કોઈ એવું કામ નથી કે જે વયોવૃદ્ધ કરી શકે. ઘણી વખત એવું થતું હોય કોઈ ડાયરેક્ટરમાં બેસાડવાના હોય તો એમ કે ભાઈ આ કોઈ નિવૃત્ત થયેલાને બેસાડો. નહીં, યુવાન પાસે જે વિઝન છે એ વિઝન આપણને કાંજા સાહેબમાં જોવા મળે. બહુ આનંદ થયો આજે. આવી પર્સનાલિટીને મળીને કોને આનંદ ન થાય, આ વ્યક્તિત્વને મળીને કોને આનંદ ન થાય. ખૂબ આનંદ થયો. એવા આદરણીય કાંજા સાહેબ, મારા બેન શ્રી, દીકરી, હા, બહુ આનંદ થાય. અને આ તો પરિવારનું પંચામૃત છે, એટલે એ પણ પરિવાર સાથે બેઠા છીએ, તમે પણ પરિવાર થઈને બેઠા છો, અને એ પરિવારના એક સદસ્ય થવાનું મને પણ આજે સદભાગ્ય મળ્યું છે. ઘણીવાર હું ખાસ તો સાહેબ મારા વિદ્યાર્થીઓ બેઠા હોય ને મને, ત્યારે હું વિદ્યાર્થીઓમાં જે નિર્દોષતા જોઉં ત્યારે મને એક શેર બહુ યાદ આવે. એક શાયર
બહુ નામ તો યાદ નથી રહ્યું, કારણ કે વર્ષોથી આ શેર હું કહું છું, કે છે કે ये सब चेहरे मेरी तस्बीह के दाने हैं. વિદ્યાર્થીઓના નિર્દોષ ભોળા ચહેરાઓ. ये सब चेहरे, તસ્બીહ એટલે માળા, તસ્બીહ એટલે માળા, અને દાને એટલે એના મણકા. આપણે માળાના મણકાઓ ફેરવતા હોઈએ છીએ, એ તસ્બીહ કે દાને. ये सब चेहरे मेरी तस्बीह के दाने हैं, निगाहे फेर लेता हूं इबादत हो जाती है. જોઈ લઉં છું બધાને સાહેબ, એક એક ચહેરાઓને આમ જોઈ લઉં. અને વર્ગમાં આજ કરતા હોય ને આપણે, કેવી સરસ વાત. દુષ્યંતભાઈ પેલું બ્રોશર બનાવીને મને મોકલ્યું છે, તો એમાં એવું લખ્યું છે કે અમારો એક ધ્યેય એવો છે કે અમારો વર્ગ છે એ સ્વર્ગ બનવો જોઈએ. તો વર્ગ સ્વર્ગ ક્યારે બને? જો વિદ્યાર્થીઓમાં તમને આત્મીયતા દેખાતી હોય, વિદ્યાર્થીઓમાં તમને પોતાપણું દેખાતું હોય, ત્યારે વર્ગ છે એ સ્વર્ગ બને. અને આ બધું એટલા માટે મને રંજ છે કે હું મારું દરેકને, આમ તો જોશું આપણે દરેકને આપણા, કારણ કે એ સમય એવો હતો આપણા બાળપણનો કે ત્યારે આવી કોઈ વિચારધારા નહોતી કોઈના માટે, કે આપણે સાહેબ કરે છે આ કામ આવડું મોટું, કોના માટે કરે છે? સમાજ માટે કરે છે ને, સમાજના બાળકો માટે કરે છે. 20 વર્ષ પહેલાં, 25-30 વર્ષ પહેલાં આવી વિચારધારા નહોતી કે આપણે કોઈને, એને એટલા માટે શિક્ષણ નહોતું. હું એવી જગ્યાએથી આવ્યો છે, ચોટીલાની વાત કરીને સાહેબ, મારું બાળપણ રખડવામાં ગયું. હું ભણ્યો જ નથી, 9મા ધોરણ સુધી હું ભણ્યો નથી. મારા પિતાજી બેંકમાં મેનેજર હતા, શિક્ષકોને પૈસા આપીને મને પાસ કરાવતા, મને યાદ છે. 9મા ધોરણ સુધી એકદમ મારું બાળપણ, આ જરાક વાત એટલા માટે વચ્ચે કરી દઉં છું કે એમને ચોટીલા યાદ કરાવ્યું, મને મારું બાળપણ યાદ કરાવ્યું. 9મા ધોરણ સુધી હું કશું ભણ્યો નહીં, ને પછી બાપુજીની બદલી થઈ અને હું બોટાદ આવ્યો. અને 10મા ધોરણમાં તમે જુઓ ને કેટલી જીવનમાં કેવું થતું હોય ક્યારેક. તમે ઓલો કૂવાના દેડકાની વાત સાંભળી હશે ને, કે કૂવાનો દેડકો છે એ 10x10ના કૂવામાં હોય અને પાછો મોજથી રહેતો હોય. આ હા હા, કેવડી મારી દુનિયા છે, આમ છલાંગ મારે ને આમ છલાંગ મારે ને, આ મારું સ્વર્ગ છે, આનાથી વિશેષ કંઈ ન હોય. પણ જ્યારે પનિહારી આવે અને પાણી સિંચતી હોય ને ડોલમાં એ દેડકો ભરાઈ જાય, પછી પનિહારી એ ડોલને બહાર કાઢીને દેડકાને ઉછાળીને ધરતી ઉપર નાખે, ત્યારે દેડકાને ખબર પડે કે હા, આ દુનિયા તો બહુ મોટી છે. હું તો ખોટું 10x10માં ઠેકડા માર્યા કરતો હતો. આ દુનિયા તો બહુ વિશાળ છે. ઉદાર રમણીયા હા પૃથ્વી, એમ કે ભાઈ આ તો ઉદાર છે, બહુ મોટી છે અને રમણીય છે પૃથ્વી તો, એવી ત્યારે ખબર પડે. એટલે હું જ્યારે ત્યાં આવ્યો ત્યારે ખબર પડી કે શિક્ષણ નામની કોઈ ચીજ છે સાહેબ. ભણાય, ભણવાથી આગળ વધાય, સંસ્કાર મેળવાય, અને જીવનમાં એક સૌથી મોટી જો કૃપા હોય કોઈની મારા જીવનમાં તો શિક્ષકોની છે સાહેબ. એવા સંસ્કારો ને એવું સિંચન શિક્ષકોએ કર્યું કે જે છોકરો 10મામાં પાસ થવાની કોઈ મા બાપે કે કુટુંબે કોઈ અપેક્ષા નહોતી રાખી, એ છોકરો પાસ થયો. 11મામાં વધારે ટકા આવ્યા, 12મામાં ફર્સ્ટ ક્લાસ આવ્યો, અને કોલેજમાં યુનિવર્સિટી ફર્સ્ટ. પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં યુનિવર્સિટી ફર્સ્ટ, ત્રીજા વર્ષમાં યુનિવર્સિટી ફર્સ્ટ. એમએમાં કાલે વાત કરતો મનરભાઈને ગોલ્ડ મેડલ. વિચાર કરો કે એક નાનકડું એવું બીજ, આપણે શિક્ષકો છીએ ને, અને આ રીતે હું મારા જીવનમાં આ બન્યું છે એટલે મને ખબર પડે કે મારે આનામાં કેટલો રસ લેવો જોઈએ, મારા બાળકમાં, મારા વિદ્યાર્થીમાં મારે કેટલો, એનું મારે શું કરવું જોઈએ. મારા શિક્ષકોએ મારી સાથે શું કર્યું હતું કે જેનું આ પરિણામ છે, જેને કારણે હું તમારી સામે ઊભો છું. મારે કઈ રીતે મારા બાળકોનું સિંચન કરવું. આ એક કુમળો છોડ છે સાહેબ, અને એ છોડને કઈ રીતે પાણી પાવું, એને કઈ રીતે ખાતર નાખવું ને, એ આપણા હાથની વાત છે. વિચાર કરો કે આખો વર્ગ ભર્યો હોય અને એમાં એક છોકરાનું નામ લઈને તમે બોલાવો, એ શિક્ષક તમને એમ કે સ્નેહલ, દુનિયા ફરી જાય સાહેબ બાળકની. આ નામનો મહિમા છે. હું તો એમ કહું, મને ખુદને આજે કે મારા વર્ગમાં બેઠેલા તમામના નામ મને આવડતા હોય, હું સત્રની શરૂઆતમાં ગોખી લઉં બધાના નામ, મને આવડતા હોય, બહુ ફેર પડે છે. એટલે વાત કરીને કે આ એક વિકાસ યાત્રા શિક્ષણની, બહુ બદલાવ થતો હોય છે, બહુ જીવનમાં ચેન્જ આવતું હોય છે, અને એ રીતે ઘણું બધું ઘડાયો છું. અને એ ઘડતર પછી આજે હું તમારી સાથે કંઈક બોલવા માટે સક્ષમ છું.
મેં જીવનમાં બહુ બધું તડકી છાંયડીઓ જોઈ છે. એક સમય એવો આવ્યો કે સમૃદ્ધિ હતી, એક સમય એવો આવ્યો કે સમૃદ્ધિનો અભાવ હતો અને સંઘર્ષનો પિરિયડ આવ્યો અને સંઘર્ષ કર્યો. પણ જે સંઘર્ષમાંથી મળે છે એ બધું રસાઈને કસાઈને મળે છે. જીવનમાં જે આ મળે છે એ મધુરું લાગે છે. જીવનમાં જે ઘસાઈને પ્રાપ્ત થાય છે એ જ ઉજળું બને છે. એટલે એ ઉજળા થવાની તક મને મળી છે. એટલે આજે ખાસ કરીને કવિ તરીકે એક વિગત દોષ મનરભાઈ તમારા પરિચયનો હતો, એક ખાલી કહું તમને કે મેં સૌથી પ્રથમ ગઝલ નથી લખી સંસ્કૃતમાં કે ગુજરાતીમાં. સૌથી પ્રથમ આથી 125 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષામાં ગઝલ લખનાર જયપુરના મથુરાનાથ શાસ્ત્રી હતા. જેવી રીતે ગુજરાતી ગઝલ બાલાશંકર કોઈ જાણીતા હશે તો એમને ખબર હશે કે બાલાશંકર કંથારિયાએ પહેલી વહેલી ગુજરાતી ભાષામાં ગઝલો લખી. એ પહેલાં તો અરબી, ફારસી, ઉર્દુમાં લખાતી. એવી રીતે સંસ્કૃતમાં મથુરાનાથ શાસ્ત્રી નામના એક વિદ્વાન, બહુ મોટા સંસ્કૃતના વિદ્વાન, એમણે ગઝલ લખી. પણ પ્રથમ શું કર્યું તો સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલો ઉપર ભારતમાં સૌથી પહેલું પીએચડીનું કામ મેં કર્યું અને ઉજાગર કરી. કોઈને ખબર નહોતી કે સંસ્કૃત જેવી ભાષામાં પણ ગઝલ લખાય અને એ અત્યારે ગુજરાતીમાં લખાય છે. એવી જ રીતે હમણાં કોઈ રઈસભાઈ સાથે ચર્ચા કરતા હતા કે ભાઈ રદીફ શું હોય, કાફિયા શું હોય. હું વર્ષોથી ગુજરાતી ગઝલ લખું છું તો મને એમ થાય કે ભારતીય ભાષાઓમાં ગુજરાતી સિવાય ગઝલ ક્યાં પડી છે એ હું શોધું. એટલે ભાઈએ કીધું કે મરાઠી, બંગાળી, ઇવન મલયાલમ એમાં પણ ગઝલ લખાય. તો વિચાર્યું કે સંસ્કૃતમાં લખાય, તો સંશોધન કરતાં એ પણ મળ્યું કે એમાં પણ લખાય છે અને એ મારા પીએચડીના સંશોધન તરીકે મેં કામ પસંદ કર્યું. ગુર્જર પ્રકાશન અમદાવાદનું બહુ મોટું નામ છે, એને 2012માં એનું પ્રકાશન કર્યું અને એ જ વર્ષે સંસ્કૃત સાહિત્યનું પ્રથમ નંબરનું પારિતોષિક પણ એને મળ્યું. પણ આ એક શિક્ષકની જે ધગશ છે, શિક્ષકની જે વિચારધારા છે, શિક્ષકનું જે નિરંતરપણું છે, એ ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખતું હોય છે. એ હોય તો કંઈક થઈ શકે. કંઈક ઘણા મારા મિત્રો એવું કહેતા હોય કે આપણને આમ હથેળીમાં ખંજોળ આવવી જોઈએ કે આ કરવું છે, આ પતે પછી આ કરવું છે, આ પતે પછી આ કરવું છે. સતત જો આવું થયા કરે તો કશુંક પરિણામ છે એ નિપજતું હોય છે. આપણે પ્રાચીન સંસ્કૃતિમાં જઈએ તો આપણે જૂની યુનિવર્સિટી, આપણી વિદ્યાપીઠો, નાલંદા વિદ્યાપીઠ, એક વલ્લભી વિદ્યાપીઠ, એક તક્ષશિલા, ક્યાં આપણું પ્રાચીન શિક્ષણ? તમે વિચાર કરો કે અત્યારે સરકાર પણ નેપની વાત કરે છે, ન્યૂ એજ્યુકેશનલ પોલિસી, નવી શિક્ષણ નીતિ અપનાવો. અચ્છા, વિચાર કરો કે કેવું કોન્ટ્રાડિક્શન છે, કેવો વિરોધાભાસ છે. એ કહે છે કે નવી શિક્ષણ નીતિ અપનાવો અને એમાં જ પાછું એમ કહે છે કે જે જૂનું પડ્યું છે એને બહાર લાવો. જૂનું શિક્ષણ છે આપણું, એ ઉચ્ચ શિક્ષણ છે, એ સારું શિક્ષણ છે. શું કામ? કે એ માહિતી આધારિત શિક્ષણ નહોતું, એ જ્ઞાન આધારિત શિક્ષણ હતું. એમાં માહિતીનું, અત્યારનું શિક્ષણ કેવું છે બધું જાણો છો તમે? માહિતી આપણે શીખવી દઈએ કે અમેરિકામાં આમ થાય છે, લંડનમાં આમ થાય છે, અહીંયા આ થાય છે, આ ન્યૂઝ છે, આ સમાચાર છે. વિજ્ઞાન હોય, ગણિત હોય, ભાષા હોય, આપણે શીખવી દઈએ છીએ. એટલે માહિતી આધારિત શિક્ષણ છે. જ્ઞાન આધારિત શિક્ષણ એ પ્રાચીન સંસ્કૃતિમાં, હું તમને કહું હમણાં કે કઈ રીતે, બહુ સૂક્ષ્મ છે આ વાત. એ નાલંદા અત્યારે ક્યાં આવી? બિહારમાં આવી છે નાલંદા વિદ્યાપીઠ. તક્ષશિલા પાકિસ્તાનમાં જતી રહી છે અને વલ્લભી ભાવનગર પાસે વિદ્યાપીઠો. આ 3 વિદ્યાપીઠો આપણી શ્રેષ્ઠ કહેવાતી. ભારતમાં બહારથી અહીં ભણવા માટે આવતા, ચીનથી આવતા ભણવા માટે ભારતમાં, જાપાનથી ભારતમાં ભણવા માટે આવતા. હજારો વિદ્યાર્થીઓ આપણી આ વિદ્યાપીઠોમાં ભણતા. આ તો મધ્ય એશિયામાં જ્યારે ઇસ્લામ ધર્મનો ઉદય થયો અને એ લોકોએ જ્યારે બધા દેશોને સર કરવાના મોરચાઓ માંડ્યા, ત્યારે મોહમ્મદ બખ્તિયાર નામનો એક મુસ્લિમ હિંસક શાસક, એ માત્ર 250 ઘોડે સવારો લઈને આવ્યો હતો. 250નું સૈન્ય લઈને ભારત આવ્યો હતો અને નાલંદામાં આવીને એને 10,000 વિદ્યાર્થીઓ
જેમાં કેટલાક તો બૌદ્ધ ભિક્ષુઓ હતા, એની ક્રૂણ હત્યા કરી, મારી નાખ્યા. એટલો બધો એ બુદ્ધ ધર્મનો વિરોધી, કારણ કે એ સમયમાં જ્યારે નાલંદા વિદ્યાપીઠનો સૂર્ય તપતો હતો ત્યારે બૌદ્ધ ધર્મનો પણ સૂર્ય તપતો હતો. ભગવાન બુદ્ધ નહોતા એ વખતે, પણ એના અનુયાયીઓ ને એનો ધર્મ બહુ એટલો ભારત સમગ્ર ઉપર છવાઈ ગયો હતો. આ તો એક સમયે શંકરાચાર્ય આવ્યા એક માત્ર લાકડી લઈને, અને એને હિન્દુ સનાતન ધર્મ, વેદ ધર્મની પુનઃ પ્રતિષ્ઠાપના કરી. એ બૌદ્ધ ધર્મનો વિરોધી મોહમ્મદ બખતિયાર, એણે આવીને જોયું કે આ લોકો તો કંઈક જુદું જ, કારણ કે એને તો આવું જોયું નહોતું, ઇસ્લામ ધર્મમાં આવું કંઈ હતું નહીં. એને બધાની હત્યા કરી. એ સમયે ચાણક્ય નામનો એક મહાન વ્યક્તિ, ચાણકનો પુત્ર એટલે ચાણક્ય, મૂળ તો એનું નામ વિષ્ણુગુપ્ત, એણે જોયું કે વિદ્યાર્થીઓને જે આપવા જેવું છે એ ધર્મ નથી આપવા જેવું, ધાર્મિકતા નથી આપવા જેવી. હા, એને આપવું હોય તો આધ્યાત્મિકતા અપાય. જો ધાર્મિકતામાં ને આધ્યાત્મિકતામાં બહુ ફેર છે. ઘણા એમ કે ભાઈ કાંજા સાહેબ તો બહુ આધ્યાત્મિક છે, એટલે આપણે મગજમાં એવી છાપ ઊભી થાય કે એ રોજ સવારે પૂજાપાઠ કરતા હશે, અગરબત્તી કરતા હશે, માળા પહેરતા હશે, ચાંદલો કરતા હશે. આધ્યાત્મિક એટલે અધિવત્તા આત્મિક. તમે આત્માની ઊંચાઈએ પહોંચી જાઓ સાહેબ, ત્યારે તમે આધ્યાત્મિક બનો છો. ચાણક્યએ વિચાર્યું કે વિદ્યાર્થીઓને ધાર્મિક નથી બનાવવા, વિદ્યાર્થીઓને આધ્યાત્મિક બનાવવા છે. એટલે એક નવી શિક્ષણ પદ્ધતિ આપી એણે એવી શિક્ષણ પદ્ધતિ આપી કે જે વિદ્યાર્થીઓ એક હાથમાં કલમ પકડી શકે તો એ જ વિદ્યાર્થી બીજા હાથમાં તલવાર પણ પકડી શકે. આ બદલાવ આવ્યો. હમણાં કહ્યું ને કોઈએ કે અપડેટ થવું બહુ જરૂરી છે. આજના જમાનામાં આપણે જો મોબાઈલને પણ જો દર મહિને અપડેટ કરી લેતા હોઈએ તો આપણી જાતને અપડેટ રાખવી પડે સાહેબ. બહુ જરૂરી છે અપડેટ રાખવું, કારણ કે આજની જનરેશન એવી છે, એની સાથે તમારે કામ એ રીતે પાડવાનું છે. બહુ ચાલાક, તમે ક્લાસમાં તૈયારી કર્યા વગર જાઓ તો તમને પકડી પાડે કે આજે સાહેબ વાંચી નથી આવ્યા, આજે મેડમ વાંચી નથી આવ્યા, કારણ કે આજે બીજી વાત કરે છે, આજે પાઠની વાત નથી કરતા, આજે દાખલાની વાત નથી કરતા, આજે બીજી વાત થાય છે. એટલે એ લેસન કરીને આપણી પાસે લેસન કરાવે છે, એ લેસન કરી નથી આવ્યા. બહુ તૈયાર જનરેશન છે. વિધાનસભાના ગેટ ઉપર એક છોકરાએ સાયકલ પાર્ક કરી, તો ગેટ કીપરે કીધું ઊંચા અવાજમાં, કડક અવાજમાં, એ છોકરા, અહીં સાયકલ પાર્ક ન કરાય, અહીંયા મંત્રીઓ આવતા હોય. તો છોકરો કે કાંઈ વાંધો નહીં, મેં લોક કર્યું છે. સાહેબ આ જનરેશન છે તૈયાર. એની સાથે આપણે કામ કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન પૂછતા હોય. મારી દીકરી અત્યારે તો 9મા ધોરણમાં ભણે છે, પણ એ બહુ નાની હતી, 3જા 4થા ધોરણમાં ભણતી હતી, ત્યારે મને પૂછતી હતી કે પપ્પા પતિ પત્ની પાતળા કેમ હોય ને મમ્મી પપ્પા જાડા કેમ હોય? હવે વિચાર કરો, આ કેટલો ઇન્ટેલિજન્ટ પ્રશ્ન છે. પતિ પત્ની પાતળા હોય, પછી મમ્મી પપ્પા થઈ જાય એટલે જાડા થઈ જાય. બાળકમાં જિજ્ઞાસા જે છે ને અદ્ભુત છે. એવી જિજ્ઞાસા આપણે એનું જ પોષણ કરવાનું, આપણે એનો જવાબ દેવાનો છે. ભલે આપણે થોથવાઈ જઈએ, આપણે ગૂંચવાઈ જઈએ. ઘણીવાર એવું થાય કે બાળકોના પ્રશ્નોનો જવાબ આપતા આપણે ગૂંચવાઈ જઈએ, પણ એને આપણે એ આપણું સંતાન હોય કે આપણો વિદ્યાર્થી હોય કે આપણી વિદ્યાર્થીની હોય, એ આપણું સંતાન જ છે. માતા ગર્ભમાં જ્યારે બાળક ધારણ કરે ને, અથર્વવેદમાં એક સરસ મજાની વાત છે, ત્રિરાત્રિ સગર્ભા એવું કરીને આખો એક મંત્ર છે. એટલે મા બાપ છે એ બાળકનું ઉપનયન સંસ્કાર થઈ જાય પછી, જોજો કેટલી અદ્ભુત વાત છે, ઉપનયન સંસ્કાર થઈ જાય પછી આચાર્ય પાસે જાય. આચાર્ય પાસે જઈને કે માતા કે મેં 9 મહિના આને ગર્ભમાં ધારણ કર્યો હતો કે કરી હતી, હવે 3 દિવસ તમે ગર્ભમાં ધારણ કરો, આચાર્યને કહે છે. એટલે મોરારી બાપુ એક બહુ સરસ મજાની વાત કરે છે. એ કહે છે કે વર્ગ છે એ ગર્ભ છે, સગર્ભા છે.
વર્ગ છે એ સગર્ભ છે, અને એની અંદર જે છે બાળકો એ ભ્રૂણ છે. તમે જ્યારે એને ભણાવતા નથી ને ત્યારે આપણે એની ભ્રૂણ હત્યા કરીએ છીએ. એનું પોષણ કરવાનું છે જેટલો સમય, અને આમે તમે જો 9 મહિના ભણાવવાનું હોય. આ વર્ગ જે સગર્ભા છે એને આપણે કેટલો ટાઈમ ભણાવીએ છીએ બાળકોને? 9 મહિના. 12 મહિનામાંથી આપણે લગભગ વેકેશનના દિવસોને બધું બાદ કરી દઈએ, 9 મહિના ભણાવવાનું છે. સાહેબ, સેવન કરવાનું છે એનું, સંસ્કાર સિંચન કરવાનું છે. અને આપ બધા જાણો છો કે માતા જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે એ જેવા વિચારો કરે છે એ જ બાળકમાં ઉમેરાય છે. એ જેવું ખાય છે એ જ બાળક અસર કરે છે. એ જેવું વાંચે છે એ જ બાળક ધારણ કરે છે. એ જેવું વિચારે છે એ જ બાળકના મગજમાં ઉતરે છે. એ સંગીત સાંભળે તો બાળક છે એનામાં સંગીતના સંસ્કારો આવતા હોય છે. એ સારું વાંચન કરે તો બાળકમાં સારા વિશેષ સંસ્કારો આવતા હોય છે. પણ એ જનરેશન છે અદ્ભુત. આપણે એ જનરેશન સાથે કામ કરવાનું છે કે જે જનરેશન કંઈક નવું શીખીને આપી, જે અપડેટ થઈને આવી છે, જે સતત અપડેટ થતી રહે છે. ઘણીવાર એવું થાય, મોબાઈલમાં કંઈ ખબર ન પડતી તો આપણે વિદ્યાર્થીઓને કહેવું પડે કે ભાઈ જોતો આમાં શું છે. ત્યારે મનમાં વિચાર આવે કે આપણે પણ અપડેટ થવું જોઈએ, કારણ કે આ જનરેશન છે એ અદ્ભુત જનરેશન છે. વાત કરતો હોય, એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? મેં જિજ્ઞાસાની વાત કરીને, આશ્ચર્યની વાત કરીને, કારણ કે આપણે તો વેદોમાં કીધું છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. વ્યાસ જે 4 સૂત્રો લખી ગયા વેદ પછી, વેદના ભાષ્ય રૂપે, એમાં પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલા તમને જિજ્ઞાસા થવી જોઈએ, એ બાળકને થાય. બાળકના આશ્ચર્યને અકબંધ રાખવું જોઈએ. બાળકની જિજ્ઞાસાને અકબંધ રાખવું જોઈએ. ઘણીવાર બાળક જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે તોડી પાડતા હોય છે કે આવા પ્રશ્ન પૂછાય. ઘણીવાર આપણને આવડતું ન હોય ત્યારે આપણે આ ખાડા કાન કરીએ કે આવું કાંઈ હોય નહીં. હું તો ઘણીવાર છોકરાઓને ફ્રેન્કલી કહી દઉં કે અત્યારે મને ખબર નથી, હું વાંચીને આવીને તને કહીશ. આ આપણી ખાનદાની છે, આપણી ખેલદિલી છે, એક શિક્ષકની ખાનદાની છે. નથી ખબર તો ના પાડી દો, પણ ક્યારેય ખોટો જવાબ ન આપો, ક્યારે એને નાસીપાસ ન કરો, ક્યારે એને તોડી ન પાડો. એટલે વાત તો એ કરતો કે પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? એટલે આપણે ત્યાં દરેક પ્રાણીના બચ્ચાનું નામ હોય. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય, હાથીના બચ્ચાને મદનિયું કહેવાય, બકરીના બચ્ચાને લવારું કે ગીદડું કહેવાય, ઘેટાના બચ્ચાને ગાડરડું કહેવાય. ગાડરિયો પ્રવાહ કહી છે ને જે શબ્દ, જે આપણે કહેવત પ્રયોગ, એ ગાડરડુંમાંથી આવ્યો, ગાડરિયો પ્રવાહ. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય, પાડીના બચ્ચાને પાડરડું કહેવાય. આ દરેકના નામ છે. આપણે જો તો આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે. મનરભાઈ ભાષા વિશે થોડીક વાત કરવાની કહી, કારણ કે મનરભાઈ એ તો પાછા મારા મત મુજબ તો એ વ્યાકરણ શાસ્ત્રી છે. પાણીનીય વ્યાકરણ ઉપર એમનો બહુ ઊંડો અભ્યાસ છે. અને કાલે જે થોડો સમય એમની સાથે ગાળવાનો થયો ત્યારે મને થયું કે એ કેટલા ઉત્તમ શિક્ષક છે. અને સંસ્કૃતમાં એક ન્યાય છે, સ્થાલી પુલાક ન્યાય. સમજો આ વાતને. સ્થાલી પુલાક ન્યાય. ન્યાય એટલે કહેવત, ન્યાય એટલે જસ્ટિસ નહીં. સંસ્કૃતમાં જ્યારે ન્યાય શબ્દ આવે ત્યારે સમજવું કે કહેવત એટલે કહેવત છે. સ્થાલી પુલાક ન્યાય. કાંજિયા સાહેબ ખાસ સાંભળજો. સ્થાલી પુલાક ન્યાય એમાં શું હોય તો કે છે કે તમે જે ભાત રાંધેલા હોય, પુલાક એટલે એના ઉપરથી પુલાવ થયું આપણે ત્યાં. પુલાક સંસ્કૃતમાં ભાતને શું કહેવાય? પુલાક. તમે જે ભાત રાંધેલા હોય, બહેનોને ખાસ આનો અનુભવ હશે, તો ભાત ચડ્યા છે કે નથી ચડ્યા એ જોવા માટે તમે એક ભાતનો દાણો ખાલી એક જ દબાવી જોવો છો. એ તપેલીમાં જે બધા ભાત હોય એને અડો છો, એક પછી એક દબાવો છો. અને દબાવો તો એ બીજે દિવસે બપોરે ખાવા મળે ભાત. સ્થાલી પુલાક ન્યાય. એક જ ભાતના દાણાને દબાવવાનો અને ખબર પડી જાય કે બધા જ ભાત છે ચડી ગયા છે. કાલે મનરભાઈ સાથે સાહેબ ચર્ચા કરતો હતો, ખબર પડી ગઈ કે આ શિક્ષણ સંકુલ શું છે, આના શિક્ષકોની તેજસ્વીતા શું છે. 2 કલાક સતત એમની સાથે વાત થઈ. તો દરેકના બચ્ચાનું નામ છે. એમ હાથીના બચ્ચાને જેમ મદનિયું કહેવાય, ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. બોતડું. તો આ આપણને કેટલીક વસ્તુઓની આપોઆપ ખબર હોવી જોઈએ.
ભલે આપણે સાયન્સના શિક્ષક હોઈએ, આપણે ગણિતના શિક્ષક હોઈએ, આપણને ગામઠી ભાષામાં પ્રયોજાતા પ્રયોગોની પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે એજ્યુકેટેડ થઈ ગયા એટલે આપણે ભાષાથી અજાણ થઈ ગયા એવું નહીં. આપણી મૂળ ભાષા, ગામઠી ભાષા, જે પ્રદેશ ને તળની ભાષા હોય, કારણ કે ભાષા અને બોલીમાં તફાવત છે. ભાષા એટલે ગુજરાતી ભાષા, પણ ગુજરાતી ભાષા 16 રીતે બોલાતી હોય. મહેસાણા વાળાની ભાષા જુદી હોય. ચોંજો તો અલા આ પોણી લાવ ને, તો પોણી આ નાનો પ્રયોગ છે, આ બોલી છે, આ ભાષા નથી. ભાષા તો ગુજરાતી જ છે. કચ્છવાળા જુદી ભાષા બોલે, જામનગરવાળા જુદી ભાષા બોલે, પોરબંદરવાળા જુદી ભાષા બોલે, ભાવનગરવાળા ગોહિલવાડી જુદી ભાષા બોલે, તો સુરેન્દ્રનગરવાળા ઝાલાવાડી જુદી ભાષા બોલે. પંથક પ્રમાણે, પ્રદેશ પ્રમાણે બોલી છે. બારગાવે બોલી બદલાય એમ કહીને આપણે. એટલે આ બધું જાણવું એ બહુ જરૂરી છે. કોઈ પણ વિષય હોય, યાદ રાખજો, કોઈ પણ વિષય હોય, પણ તમારો પહેલો વિષય તો તમારી ગુજરાતી છે. આ બહુ મહત્વની વાત છે. તમે ગણિત ભણાવતા હશો તોય ગુજરાતીમાં ભણાવો છો, તમે વિજ્ઞાન ભણાવો છો તોય તમે ગુજરાતીમાં ભણાવો છો, અને તમે ઇંગ્લિશ ભણાવો છો તોય તમે ગુજરાતીમાં ભણાવો છો. તમે એમ કહો વોટ ઇઝ યુઅર નેમ, તો વોટ ઇઝ નો વો ગુજરાતી છે, વોટ નો ટ છે એ ગુજરાતી છે, ઇઝ નો ઈ ગુજરાતી છે, આ ગુજરાતી છે. કોઈ પણ તમે સબ્જેક્ટ ભણાવો, દુનિયાની તમામ વિદ્યા શાખાઓ છે એ માતૃભાષામાં ભણાવાતી હોય છે. કોઈ પણ શિક્ષક, મરાઠીનો શિક્ષક હોય ને ગણિત ભણાવતો હોય તો એ મરાઠીમાં ભણાવે સાહેબ. એટલે એ બહુ જરૂરી છે જાણવું. એનાથી વિમુખ થવાની વાત નથી, રસ કેળવવાની વાત છે. એટલે હાથીના બચ્ચાને જે મદનિયું કહેવાય, ઊંટના બચ્ચાને કીધું ને શું કહેવાય, બોતડું, બોતડું કહેવાય. શું કે આમ એના હોઠ લબડી ગયા હોય ને એનું મોઢું એવું હોય ને, ઘણા નથી કહેતા આપણે હાવ બોતડા જેવો છે. એને સાંભળ્યું છે, અને એ બહુ આનંદની વાત છે કે જો આ વસ્તુ સાંભળી છે, આ કહેવત પ્રયોગ થઈ ગયો ને હવે તો આપણે ત્યાં, બોતડા જેવો છે. અને મોટાભાગે છોકરાને જ કહેતા હોય છે, ક્યાંય મેં બોતડી જેવું છે એવું ક્યારેય સાંભળ્યું નથી. એમાંય આપણું તો કલ્ચર છે, ભેદભાવ રાખે. એટલે છોકરાએ પૂછ્યું કે પપ્પા પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો એના પપ્પા કે બેટા તને એટલી ખબર નથી, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય, ખોલકું. તો કે તો પછી પપ્પા તમે મને કાયમ ગધેડો ગધેડો કહો છો, એને કરતા ખોલકું જ કહેતા હોય તો. પછી સમજાય તો પછી હસી લેજો, પણ હસી લેજો. આ જનરેશન છે સાહેબ, અને એની વચ્ચે કામ કરવાનું છે. એ આપણું સંતાન હોય કે આપણો વિદ્યાર્થી હોય, પણ ગમે ત્યારે એને ખબર પડી જાય છે, ગમે ત્યારે. અને એ તો અમે શીખીને આવ્યા છીએ. અમારો એક શિક્ષક હતા કોલેજમાં, અને એ વિદ્યાનગરથી આવેલા, નવા નવા એકદમ ફ્રેશ ઇંગ્લિશના શિક્ષક હતા, પ્રોફેસર હતા. અને એ જ્યારે આવ્યા વર્ગમાં પહેલી વાર, ત્યારે અમને અમારી સિસ્ટમ હતી સાહેબ કે અમે બોર્ડમાં સુવિચાર લખી રાખીએ. એટલે અમે સુવિચાર લખ્યો, વિદ્યા વગરનો માનવી, જાણીતું છે ને સુવિચાર, વિદ્યા વગરનો માનવી પશુ સમાન છે. એટલે એ આવ્યા સાહેબ, ને સાહેબ આવ્યા એટલે બોર્ડ જોયું, બોર્ડમાં સુવિચાર વાંચ્યો તો હસ્યા કે સારું તમે સુવિચાર લખો છો. એટલે બધા હસે વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોઈને. તો કે તમે કેમ હસો છો? એટલે એને એ કે સાહેબ બોર્ડમાં, આમ આમ ઈશારો કર્યો છોકરાએ, બોર્ડમાં. એટલે એને જોયું કે સરસ સુવિચાર છે, એમાં શું હસવાનું? તો કે સાહેબ ફરી વાર જોવો. એટલે સાહેબે આમ ફરી વાર વાંચ્યું તો ત્યાં વિદ્યા વગરનો નહીં પણ વિદ્યાનગરનો લખ્યું હતું. સાહેબ વિદ્યાનગરથી આવે. પછી એને ખબર પડી. એટલે આ એક મેં સાહેબ એક શેર લખ્યો હતો. મારે ઘણી વખત એવું થાય, વિદ્યાર્થીઓ બહુ તોફાની હોય કોલેજમાં. તો અમારા આના પોરબંદર જેવું શહેર, બહુ આ છેલ્લા 12-13 વર્ષથી ત્યાં છું, પણ સાહેબ હું ગર્વ નથી કરતો, પણ એવા એવા છોકરાઓને સાહેબ તમે પોરબંદર વિશે કંઈક તો સાંભળ્યું જ હશે.
કંઈક ને કંઈક તો એવા છોકરાઓ સાહેબ, અને એ છોકરાઓ ગર્વ નથી કરતો સાહેબ, પણ આજે આવીને પગે લાગે છે. મારું એક જ હથિયાર છે, માત્ર એક જ હથિયાર, અને એ હથિયાર છે શિક્ષણ અને એની સાથે જોડાયેલા સંસ્કાર. આ બે વસ્તુનું હું ભેગી કરું. મારો ટોપિક જ આજનો એ છે, શિક્ષણ અને સંસ્કાર, એક સિક્કાની બે બાજુ. અભિન્ન છે. તમે શિક્ષણને અને સંસ્કારને જુદા ન પાડી શકો. એ બંને સાથે જ હોવા જોઈએ. અને જે દિવસે જુદા પાડ્યા તે દિવસે યાદ રાખજો કે આપણી સંસ્કૃતિનું પતન છે. આપવું જ જોઈએ. તમે આપતા જશો. અને છતાંય હું તો કાંજે સાહેબને વિનંતી કરું કે શિક્ષકોને એટલી છૂટ આપો કે કમસે કમ સાહેબ, હું તો લેક્ચર લેવા જાઉં, અમારે 55 મિનિટનો લેક્ચર હોય, મારી 15 મિનિટ તો સંસ્કાર જ હોય. પછીનું મારું ભણતર શરૂ થાય, પછીનો મારો અભ્યાસક્રમ શરૂ થાય, પછી મારી ટેક્સ્ટ બુક શરૂ થાય. સિંચન કરું. અને ત્યારે વિદ્યાર્થીઓ આવીને આજે પગે લાગે છે. 20 વર્ષ જૂના વિદ્યાર્થીઓ ત્યારે આવીને મળે છે. એને ખબર પડે છે કે મારી દિશા, કારણ ઓલા ગની દઈવાલા કહે ને કે રસ્તો ભૂલી ગયો તો દિશાઓ પડી ગઈ. એને ખબર છે કે જ્યારે હું ભૂલો ભટકો હતો ત્યારે મારી દિશાઓમાં પરિવર્તન કરનાર છે એ આ હતા. એટલે વિદ્યાર્થીઓ નવા આવે અને એટલા બધા તોફાની હોય. મેં એમ કીધું ને એક શેર હતો એમ કરીને પછી હું અટકી ગયો. બહુ તોફાની હોય. એક જ વસ્તુ કરવાની, એને સંસ્કાર આપવાના. પહેલાં તો યાદ રાખજો, એનું એક ટેકનિક છે. વિદ્યાર્થીઓને પોતાનો કરવાની એક ટેકનિક છે, ને એ ટેકનિક એટલે આત્મીયતા. તમે એને પ્રેમ આપો સાહેબ, અને પ્રેમ આપવાથી કોણ પીગળતું નથી. વિદ્યાર્થીને પ્રેમ આપો. એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ. આ બે વસ્તુ જો તમારી પાસે હશે તો તમે વિદ્યાર્થીને પોતાનો બની લેશો. હું તો વિદ્યાર્થીઓને કહું પણ ખરા કે મારે તમારા ગળા નીચે કેટલીક વાત ઉતારવાની છે, અને જો એ હું વાત નહીં ઉતારી શકું તો મારો ઉદ્દેશ શું? હું તમારી સામે અહીં આવ્યો છું, એનો ઉદ્દેશ શું? હું રોજ તમને ભણાવવા આવું છું, મારો હેતુ શું? એટલે હું તમારી સાથે દુશ્મની કરીને હું તમને ભણાવી ન શકું. આ જે પરિસરમાંથી આવું છું ને, ત્યાં આ વસ્તુ બને છે, તો મારે તમને પોતાના કરવાના છે, મારે તમને આત્મીયતા આપવાની છે. એવા વિદ્યાર્થીઓ કે જે પંખાના પાંખડા વાળી નાખે. આવી કોલેજોમાં બનતું હોય, એમાંય અંતરિયાળ કોલેજોમાં, એમાંય પોરબંદર જેવી કોલેજોમાં બેન્ચના પાટિયા તોડી નાખે, બ્લેકબોર્ડ તોડી નાખે. એવા વિદ્યાર્થીઓને વાળવાના. એવા તોફાની વિદ્યાર્થીઓ. પાછા કો એજ્યુકેશન અમારી કોલેજ તો, એટલે છોકરા છોકરી ભેગા હોય, એટલે છોકરીને જોઈને છોકરાઓ તો પાછા વધારે ઉછળે. કો એજ્યુકેશનમાં આ પ્રશ્ન છે. કારણ કે છોકરી છોકરાને પ્રેમ કરતી હોય ત્યારે છોકરા સિવાય કોઈને ખબર ન હોય. છોકરી છોકરાને પ્રેમ કરતી હોય તો છોકરા સિવાય કોઈને ખબર ન હોય, અને છોકરો છોકરીને પ્રેમ કરતો હોય તો છોકરી સિવાય બધાને ખબર હોય. આવું વાતાવરણ હોય એકબીજાને જોઈને. આ મુગ્ધાવસ્થાની સમસ્યાઓ છે સાહેબ. હવે વસ્તુ એ છે કે એને હું તો કાયમ શિક્ષકોનો જ વાંક કાઢું. કોઈ એમ કે આજની શિક્ષણ પ્રણાલી, શિક્ષણ ખાડી ગયું છે ને એમાં વિદ્યાર્થીઓનો વાંક છે. વિદ્યાર્થીઓનો વાંક જ નથી સાહેબ, આપણો જ વાંક છે. આપણને કેળવતા નથી આવડ્યું. જો વિદ્યાર્થી તોફાની હોય તો આપણને કેળવતા નથી આવડ્યું. જો વિદ્યાર્થીઓ અસંસ્કારી હોય તો આપણને કેળવતા નથી. જવાબદારી છે આપણી, એક શિક્ષક તરીકે આપણી જવાબદારી છે. અને ત્યારે ચાણક્ય એવું કહી શકે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. પ્રલય શું છે અને નિર્માણ શું છે, આ બે શિક્ષક કરાવી શકે. એનું સામર્થ્ય છે, એની આ શક્તિ છે, એ કરાવી શકે. એટલે વિદ્યાર્થીઓમાં એક કુમળો છોડ છે. એક કુમળા છોડમાં જો તમે ખાતર નહીં નાખો, તમે પાણી નહીં નાખો. અમારા આચાર્ય મમ્મટ પણ એમ કે ભાઈ 3 વસ્તુ હોય: શક્તિ, નિપુણતા અને અભ્યાસ. વિદ્યાર્થી એ જન્મજાત પ્રતિભા લઈને આવ્યો હોય છે, પણ એના ઉપર આવરણ છે, ઢંકાયેલું છે. એ કોણ ખોલશે? વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છે, કોણ બતાવશે? હું આ વક્તવ્યના અંતમાં 15 મિનિટ એવી વાત કરવાનો છું, ખાસ મનોહરભાઈના આગ્રહથી. કારણ કે કવિ છું એટલે એક શિક્ષક અને એક બીજી બાજુ કવિ તરીકેની છે, એટલે કવિતાનું શિક્ષણ કઈ રીતે કરાવવું એની એક નાનકડી એવી વાત કરીશ. પણ એક ટેલેન્ટ છે, એ પણ ગોડ ગિફ્ટ છે.
કોઈ પણ બાળક સંગીત વગાડતો હોય તો એ એની ટેલેન્ટ છે, ઈશ્વર કૃપાએ, પ્રતિભા જેને કહીએ, ગોડ ગિફ્ટ. બધા લોકો સંગીત નથી વગાડતા, પણ બાળકમાં કવિતા લખવાની જો સૂઝ હોય તો એને એ દિશામાં કેળવવું એ શિક્ષકની જવાબદારી છે. બાળક જો સંગીત વગાડવામાં રસ ધરાવતો હોય તો એને આગળ લઈ આવો, એની પ્રતિભા ઉપર પાણી નાખવું, એની પ્રતિભા ઉપર પાણી ઢોળવું નહીં હો, પણ પાણી નાખવાની વાત છે. એની પ્રતિભા ઉપર ખાતર નાખવું એ શિક્ષકની જવાબદારી છે. ત્યારે વિદ્યાર્થી જે મજબૂત બનશે, ત્યારે એની પ્રતિભા છે એ પ્રતિભા ખીલશે. અને મેં કહ્યું શરૂઆતમાં કે એનું આશ્ચર્ય છે, એ આશ્ચર્યને સંતોષજનક જવાબ મળશે. એને જે સ્વપ્ન જોવાની જે ધગશ છે એ ધગશમાં એને ગતિ મળશે. આંખ અંદર જવું જોઈએ, એક સપનું નવું જોઈએ, એને નવું સપનું મળશે અને એ સપનાના આધારે એ પોતાની દિશા અને એની ગતિ નક્કી કરશે. તો એ શિક્ષકે કરવાનું છે. અને ખાસ કરીને આ શિક્ષણના રસ્તા ઉપર બહુ બધા વિઘ્નો આવતા હોય. ખબર છે કાંજિયા સાહેબ, આવડી મોટી જ્યારે સંસ્થા ઊભી કરી છે, વર્ષોથી આ સંસ્થા ચલાવે છે, ત્યારે કેટલા બધા એમાં વિઘ્નો, અને વિઘ્ન આવે જ. શું કામ? કંઈક નવું કરવાનું છે. તમે કાંઈ પણ નવું કરવા જાઓ તો વિઘ્ન આવવાનું જ છે. તમે કાંઈ પણ ઇનોવેટિવ કરવા જાઓ, કારણ કે અત્યારનો સમાજ એવો છે, તાકીને બેઠો છે, પગ ખેંચવા માટે બેઠો છે. કૈલાશ પંડિત નામના એક બહુ મોટા કવિ છે, એ કહે છે કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. ઘણાએ સાંભળ્યું છે, જો મસ્તક ડોલવા માંડ્યા છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. ને અત્તરને નીચોવી કોણ અહીં ફૂલોની દશાને પૂછે છે. અત્તરને નીચોવી કોણ અહીં ફૂલોની દશાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. માણસ ડરે છે, માણસને તકલીફ પડે છે એટલે ઈશ્વરને યાદ કરે છે, નહીતર ન કરે. સંજોગ ઝુકાવે છે, નહીં તો હવે માણસો ખુદાને, ભગવાનને યાદ કરે એવા નથી. એવો આ સમાજ છે, એની વચ્ચે કામ કરવાનું છે. કેટલા લોકો બોલતા હોય, કાંજિયા સાહેબને અનુભવ હશે, કેટલા લોકો રાહ જોઈને ટાંપીને ઊભા હોય, પણ જે નક્કી કર્યું છે, જે દિશા, જે ધ્યેય, જે ગોલ, કે આ માર્ગમાં અટકા વગર આગળ જ વધવું, એ માણસ આગળ વધે. એ માણસ આ વટવૃક્ષ ઊભું કરી શકે, એ આ સંસ્થા ઊભી કરી શકે. જેનું મનોબળ દ્રઢ હોય એ આ કરી શકે. બાકી બોલવાવાળા તો બહુ છે બધા. એક સરસ મજાની વાત ક્યાંક વાંચી હતી મેં, કે રાજસ્થાનના કોઈ રણ પ્રદેશમાં એક બાપ, દીકરો ને ઊંટ એ ત્રણ જાતા હોય. એટલે બાપ ઊંટિયાની માથે બેઠો હોય અને દીકરો દોરવતો દોરવતો જાતો હોય. રસ્તામાં એક ટોળું બેઠું હતું. આ ટોળું છે ને બહુ ઘાતક હોય કાયમ. ટોળાથી બચવું હંમેશા, કારણ કે ટોળાનું પહેલું કામ નિંદા હોય, બીજું તો ઘણું બધું આગળ કામ કરે, પણ પહેલું કામ કરે નિંદા. એટલે ટોળું બેઠું તો એમ કીધું કે ઓહો હા હા, કેવો બાપ છે, આવ દયા વગરનો, નિષ્ઠુર, બિચારા કુમળા ફૂલ જેવા દીકરાને તડકામાં હલાવતો દોરાવતો દોરાવતો, પોતે ઊંટિયા ઉપર બેઠો છે. આ સાંભળી ગયો બાપ, દીકરો બંને સાંભળી ગયો. એટલે બાપા ઉતરી ગયો અને દીકરાને કીધું કે તું બેસ, હું દોરાવતો દોરાવતો જાઉં. એટલે દીકરો બેઠો, બાપ દોરાવતો દોરાવતો જાય. થોડેક આગળ ગયા ત્યાં પાછું ટોળું આવ્યું. ટોળું તૈયાર જ હોય ઓલવેઝ, ગમે ત્યાં તમે જાઓ, ગમે તે તમે કરો. તો દીકરો માથે બેઠો તો બાપ દોરાવતો હતો. ટોળું આવ્યું, આ કેવો દીકરો છે, હટ્ટો કટ્ટો છે, જુવાનડો છે. બાપ બિચારો હાવ કામ કરી કરીને બેવડ વળી ગયો છે. શરમ જેવી જાત નથી આજની જુવાન પેઢીને, માથે બેઠો છે ઊંટિયાની. આ સાંભળ્યું ટોળા પાસેથી. એટલે વળી બાપ દીકરાએ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, આપણે બે બેસી. તો બે બેઠા, બે બેસીને જાય છે. વળી પાછું ટોળું આવ્યું. એ કે કેવા બાપ દીકરો બે છે, આવું જીવ દયા જેવી તો કોઈ ચીજ જ નથી, પ્રાણી ઉપર તો કોઈ ભાવના જ નથી, પ્રાણી ઉપર તો કંઈ પ્રેમ જ નથી. આવો મૂંગો ઊંટિયો અને બે જણા અત્યાચાર કરવા માટે માથે બેહીને જાય છે, શરમ જેવી જાત છે. પાછા સાંભળી ગયા ટોળા પાસેથી, બે ઉતરી ગયા, નક્કી કર્યું ખાલી જાવું,
બે હાલીને જાય. ઊંટિયો ભલે ખાલી આવતો. થોડેક આગળ ગયા, ટોળું આવ્યું. બોલે જ ટોળું, કાંઈક ને કાંઈક ગોતી જ કાઢે કે કેવો સરસ મજાનો ઊંટિયો છે અને હાવ ખાલી ખાલી બાપ દીકરો હાલીને જાય છે, હાવ મૂર્ખના સરદાર છે. આ ટોળું છે સાહેબ. અને એ ટોળા વચ્ચે કામ કરવું એ બહુ અઘરું છે. કંઈક ને કંઈક બોલવાવાળા, કંઈક ને કંઈક કહેવાવાળા એ જીવનમાં આવ્યા જ કરે છે. પણ સતત તમે જો સંઘર્ષને ધ્યાનમાં રાખીને, સંઘર્ષને ઠેકતા ઠેકતા, હડલ્સને પાર કરતા કરતા જ્યારે તમે કામ કરો છો, ત્યારે આ તમામ વિઘ્નો છે એ વિચાર કરો. તમે ઝરણું છે, હવે વિચાર કરો કે ઝરણાના માર્ગમાં પથ્થરો ન આવે તો શું થાય? પથ્થર ન હોય શું થાય? બે વસ્તુ થાય. ઝરણાના માર્ગમાં જો પથ્થર ન હોય તો એક તો સરસ મજાનું મધુર સંગીત. તમે ક્યારેય ગયા હોય તો હમણાં રહીશભાઈએ ઉત્તર કાશી બાપુની કથામાં અમે જ્યારે હતા ત્યારે તો ત્યાં ઝરણાનો એવો અવાજ અમે સાંભળતા, રીતસર તમને કાયદેસર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય એવું લાગે. ઝરણાના માર્ગમાં જો પાણા ન હોય સાહેબ તો એનું મધુર સંગીત સાંભળવા ન મળે. અને બીજું કે પાણી મધુર ન થાય, પાણી નિસ્યંદિત ન થાય. એના માર્ગમાં એ પાણા છે. બેફામ કહે ને કે પથ્થરોને જે ઘડે એ હો કલાકારો, કેવડી ઊંચી વાત કરી છે બરકત વિરાણી બેફામ, કે પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે, બાકી માણસને તો ઠોકરથી ઘડે છે પથ્થરો. પથ્થરોને ભલે કલાકારો ઘડતા હોય, પણ માણસને તો કોણ ઘડે છે? પથ્થરો ઘડે છે, ઠોકરથી ઘડે છે. કેવી ઊંચી વાત. માઇકલ એન્જેલો એક બહુ જ મોટા શિલ્પકાર, અને એનું ઇન્ટરવ્યૂ લેવાયું ત્યારે ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે સાહેબ આવી આ દુનિયાની જે અઘરામઘરી કળા, કવિતા લખવી એ મારા મત મુજબ, આ તો હું કહું છું, કદાચ શાસ્ત્રોકરાના મતે ન પણ હોય, પણ દુનિયામાં અઘરામઘરી કળા બને તો શિલ્પ કળા લાગે. કારણ કે કવિતા લખવી એ તો હું લખું છું એટલે મારા માટે તો સ્વાભાવિક છે કે રમત વાત હોય, પણ ચિત્ર દોરવું એ થોડુંક સહેલું છે. સંગીત વગાડવું એ થોડુંક સહેલું છે. અભિનય કરવો એ સહેલું છે. નૃત્ય, આ છે ને અભિનય કળા, નૃત્ય કળા, ચિત્રકળા, સંગીત કળા, આ બધામાં શિલ્પ કળા છે એ મારા મતે બહુ અઘરી છે. કારણ કે એક તો એનું પરિણામ આવતા વર્ષ 2 વર્ષ થાય. એક મોટો પાણો હોય ને એના પછી સીણીને હથોડીથી કોતરીને એમાંથી મૂર્તિ બનાવવાની, એમાંથી શિલ્પ બનાવવાનું. એટલે એક તો બહુ લોંગ ટાઈમ. કવિતા લખવી હોય તો ઘણા એમ કહેતા હોય કે 2 મિનિટમાં મેં આ કવિતા લખી, ઘણા એમ કે 5 મિનિટમાં લખી. અમે કમસે કમ એટલી વાર તો નથી લગાડતા, પણ એકાદ દિવસ એક કવિતા લખવા માટે જાય તો એ સફિશિયન્ટ છે, એટલો ટાઈમ. પણ શિલ્પકળા તો ક્યારેક 6 મહિના, ક્યારેક વર્ષ, ક્યારેક 2 વર્ષ. એક કલાકૃતિનું નિર્માણ કરતા શિલ્પકારને આટલો ટાઈમ લાગે. એટલે સ્વાભાવિક છે કે મારી દ્રષ્ટિએ પણ આ કળા છે એ થોડીક ડિફિકલ્ટ છે સર્જનની દ્રષ્ટિએ. એટલે પેલા ઇન્ટરવ્યુઅરે પૂછ્યું માઇકલ એન્જેલોને કે તમે આવી સરસ મજાની મૂર્તિ છે એ કઈ રીતે બનાવી લો છો? તો માઇકલ એન્જેલો શું જવાબ આપે છે કે હું તો મૂર્તિ બનાવતો જ નથી. હું તો એક પાણો લઉં છું, એક મોટી શિલા લઉં છું, અને એ શિલામાં જે નકામો ભાગ છે એ હું કાઢતો જાઉં છું ને મૂર્તિ આપોઆપ બનતી જાય છે. આ વચ્ચેનો ભાગ હું ક્યાં બનાવું છું? હું તો સાઈડનો ભાગ કાઢતો જાઉં છું. પેલી બાજુનો હાથનો છે તો હાથની આ બાજુનો કાઢી નાખું છું, કાનની આ બાજુનો ભાગ કાઢી નાખું છું, પથ્થરમાંથી નકામો ભાગ કાઢી નાખું છું, અને બનતી જાય છે એક મૂર્તિ. જીવનમાં આ જ કરવાનું હોય છે ને આપણે. નકામો ભાગ કાઢી નાખીએ એટલે આપણું સ્વયં શિલ્પ આપોઆપ નિર્માણ થઈ જાય. આ વિદ્યાર્થીને કહેવાનું છે, આ વિદ્યાર્થીને શીખવવાનું છે. કેટલા નકામા ભાગ છે તમે જો. કામ, ક્રોધ, મદ, મોહ, આ તો આપણા ષડ રિપુણામ એવું કીધું છે આપણા શાસ્ત્રોમાં. ષડ રિપુણામ એટલે મનુષ્યના 6 દુશ્મનો છે, ઇન્ટરનલ આ બધા દુશ્મનો છે. કયા કયા? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર એટલે કે ઈર્ષા. આ 6 દુશ્મનો તો છે જ ને, બીજા ઘણા બધા છે. સમય જેમાં આ તો એ વખતે 6 હતા, આ તો શાસ્ત્રો હજારો વર્ષ પહેલા લખાણા, એ વખતે 6 હતા. હવે તો કેટલા અત્યારે કળિયુગમાં આવ્યા હોય દુશ્મનો, આ બધા અવગુણો. જો એને કાઢતા જઈએ, જો આ માઇકલ એન્જેલોની કલા જો આપણને આવડી જાય, નકામો ભાગ દૂર કરવાની કળા જો આપણને આવડી જાય, તો સ્વાભાવિક છે કે આપણું શિલ્પ આપણે જાતે નિર્માણ કરી શકીએ. એક શેર મેં લખ્યો હતો કે આમ તો આખી ગઝલ છે, એક પ્રયોગવાળી એક ગઝલ છે, અને એમાં ઇંગ્લિશ, જે હમણાં કાફિયાની વાત થઈ ને, એમાં ઇંગ્લિશ શબ્દોનો ઉપયોગ કરી. એટલે આપણે ગુજલીશ કેવી હોય તો કહી શકાય, ગુજલીશ,
ગુજરાતી ઇંગ્લિશ મિક્સ. શેર એવો છે કે દોસ્ત, આ તસવીરમાં દેખાય છે તારો અહમ. ઘણીવાર તસવીરમાં આપણે ફોટો પડાવતા હોય ત્યારે લગ્ન સમારંભમાં ગયા હોય અને સરસ મજાના આપણે જમતા હોય એવો ફોટો આવે આપણો. હવે બાજુમાં આપણી સહેજ અડીને એને ખબર ન હોય બાજુવાળાને, આ મોઢું કરીને લાડવો મોઢામાં નાખતો હોય, ચમચી મોઢામાં નાખતો હોય, એવું ભયંકર મોઢું આવ્યું હોય એનું, તો આપણને એમ થાય કે આ હાળા આપણા ફોટાની મજા બગાડ નાખી. આવો અનુભવ આપણને થયો. પછી તો હવે તો મોબાઈલે સારી સિસ્ટમ આપી આપણે ક્રોપ કરવાનું. ક્રોપ કરી નાખો, બાજુવાળાને ક્રોપ કરી નાખી. હવે આ આખી વસ્તુ મારા મગજમાં એવી રીતે બેસી ગઈ એટલે મેં આ શેર લખ્યો કે દોસ્ત, આ તસવીરમાં દેખાય છે તારો અહમ. તસવીરમાં કંઈક બીજું આડું ઓળું જોવાને બદલે આપણે આ જોઈએ, અને આ તસવીર એટલે કઈ આપણી ઇન્ટરનલ બોડી. દોસ્ત, આ તસવીરમાં દેખાય છે તારો અહમ, થઈ શકે તો સહેજ એને આજુબાજુ ક્રોપ કર. બની શકે તો એને આજુબાજુ ક્રોપ કર. એ કરવા જેવું છે. ક્યાંક આપણને ક્રોધ દેખાય, ઘણા ક્રોધી હોય, વારંવાર ક્રોધ કર્યા કરતા હોય, ને નાની એવી વાતમાં ક્રોધ કરે. પેલા ને મોરારી બાપુ કહે છે ને કે તીન પત્તી રમતા હોય, અને એ તીન પત્તી રમતા હોય ઘણા બધા ભેગા હોય ને આજુબાજુમાં સપોર્ટર આપણા બેઠા હોય. ઘણા આમ ટેકો દઈને આમ બેઠા હોય ને તો ઘણા ન ગમે કે ભાઈ આ તો તું બૂંદ બેહાડે છે એમ કે, આમાં કાઠિયાવાડી ભાષામાં એમ કે ઊભા થા. ઘણા હારી જાય તો કાઢી મૂકે, વળી જીતે તો પાછા કે આવતા રહે, આવું બધું થાય. એટલે બાપુ એ સરસ આખી તો બહુ વર્ષો પહેલા મોરારી બાપુ એક કથા કરતા, અને એ કથામાં સોગઠાબાજી નામનો એક પ્રસંગ કહેતા. આ સાંભળજો ક્યાંક સર્ચ કરીને, અદ્ભુત છે પ્રસંગ. એમાં સોગઠાના કલર હોય ને, કાળું ચોકઠું, પીળું ચોકઠું, લીલું ચોકઠું, એમ માણસોના રંગ એને કીધા કે લાલ ચોકઠાવાળો ક્રોધી હોય, પીળા ચોકઠાવાળો લોભી હોય, કાળા ચોકઠાવાળો સોગીયો હોય, સોગીયો. અને આખી બહુ લાંબી વાત કરી છે. ક્રોધી માણસ કે તમે કોઈ બેઠા હોય ને આપણે પૂછે ને કેમ બેઠા છો ને, તો કહેતા હોય તો ઊભો થઈ જાઓ. આવા ઘણા ક્રોધી હોય. તીન પત્તીમાં 3 પાના ઉપાડે અને પહેલું પાનું નીકળે લાલનો એકો, બીજું પાનું ધીમે ધીમે, અને પાછો કૈલાસ પર્વત ઉપાડતો હોય ને એમ પાના ઉપાડે ઘણા. બીજું પાનું ઉપાડે તો લાલનો બાદશાહ, અને ત્રીજું પાનું એવી રીતે ઉપાડે અને એ ફૂલીની તીડી નીકળે, અને જે બાજુવાળાની ખીજાય. આવી વાતમાં ક્રોધ હોય માણસ. કેવા લોભી માણસ હોય, કલ્પના ન આવે એવા લોભી માણસ. સ્વામી સચ્ચિદાનંદે કે બહુ યાદ નથી પણ એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપેલું. એ મોરારી બાપુ તો એમ કે છે કે આપતો હોય એને ન આપવા દે એ મોટો લોભીનો સરદાર. પોતે તો ન આપે, કોક આપવા જાય તો પણ એમ કે એક માણસ ડૂબતો હતો, તો એક સંત જેવા માણસ ત્યાંથી પસાર થયા. એટલે ઓલો બચવાને કોશિશ કરે, એટલે આ માણસ દોડીને ત્યાં ગયા અને કે એ ભાઈ તારો હાથ દે. તો ઓલો હાથ ન આપે. બચવા તરફડિયા મારે પણ હાથ ન આપે. બહુ કીધું કે હાથ દે તો હું તને બચાવી લઉં, હાથ દે તો હું તને બચાવી લઉં, હાથ ન આપે. તો બીજો એક ભાઈ નીકળો બાજુમાંથી, એ આ ડૂબનારનો નજીકનો ભાઈબંધ હશે. એ કે ભાઈ હું એને ઓળખું છું, એ તમે હાથ દે કહો છો ને એ કોઈને દેતો નથી, તમે એને કહો કે મારો હાથ લે. એટલે કીધું ભાઈ લે, મારો હાથ લે. તો તરત જ હાથ લીધો અને બહાર કાઢ્યો. મરવાના ભોગે પણ જે માણસ લોભ ન છોડે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, ઈર્ષા, પણ કેટલી બધી વાત થઈ શકે એમ છે. પણ માણસ છે એ આંતરિક રીતે જો પવિત્ર હોય, આ બહુ મોટી વાત છે. હૃદયની વિશાળતા છે. પૃથ્વીની આ વિશાળતા, મરીજ સાહેબ એમ કહે છે કે પૃથ્વીની આ વિશાળતા આમથી નથી મરીજ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ, ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરાય છે. હૃદય વિશાળ હોય તો. હમણાં કીધું ને કે ઉદાર, કાલિદાસે કીધું ઉદાર રમણીયા પૃથ્વી, આ શાકુંતલમાં કીધું કે આ પૃથ્વી તો એટલી રમણીય છે સાહેબ, એને એમાં આપણો તો અહીંયા જન્મ થયો છે એ જ બહુ મોટી વાત છે. એક બહુ સરસ મજાના વિદ્વાને કીધું છે કે આખા દેશમાં, આખા વિશ્વમાં
આપણા દેશમાં, ભલે આપણા દેશમાં 1000 કમીઓ હોય, પણ આ ભારત દેશમાં જન્મ મળ્યો છે ને એ આપણું સદભાગ્ય છે, બહુ મોટું સદભાગ્ય છે. કારણ કે બીજા દેશના કલ્ચરને, બીજા દેશની સંસ્કૃતિને આપણે જોઈએ છીએ અને એવું લાગે છે કે બહુ વિકૃત સંસ્કૃતિ છે, જ્યારે આપણી સંસ્કૃતિ હજી આપણે જાળવી રાખી છે. આપણું સદભાગ્ય છે. આપણે આપણા પુરાણોને હજી વાંચીએ છીએ, આપણે આપણા રામાયણને વાંચીએ છીએ, જેને આપણે શીખવાડીએ છીએ. આપણે રામ શું છે એ શીખવાડીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે આદર્શ દેવર કેવો હોય એ આપણે શીખવાડીએ છીએ. લક્ષ્મણ એમ કે નાહમ જાનામી કેયુરમ, નાહમ જાનામી કુંડલમ, નુપુરમ ચેવાભી જાનામ, નિત્યમ પાદાભી વંદનાથ. રામાયણમાં વાલ્મીકી લખે છે. જ્યારે સીતાજી છે એનું અપહરણ કરીને રાવણ લઈ ગયો અને એક પછી એક ઘરેણાઓનો નાખતા જાય છે અને રામ લક્ષ્મણ એને ગોતવા નીકળે છે, તો પેલા હાર ગળામાં પહેરવાનો કે જો લક્ષ્મણ જો આ તારા ભાભીનો હાર. તો લક્ષ્મણ કે મને ખબર નથી. પછી આગળ જાય છે કે જો લક્ષ્મણ જો તારા ભાભીની બંગડી. તો લક્ષ્મણ કહે છે કે મને ખબર નથી. હશે, એમ કે છે, હશે. આગળ જાય છે કે જો લક્ષ્મણ તારા ભાભીની ચૂડામણી. લક્ષ્મણ કહે છે કે હશે, મને ખબર નથી. પણ થોડાક આગળ ગયા અને કીધું જો લક્ષ્મણ તારા ભાભીના ઝાંઝર. કે હા 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 આ ભાભીના ઝાંઝર છે. એટલે રામને એમ થયું કે તું બધામાં એમ કે હશે હશે, અને આ ઝાંઝર. એ કે મેં કોઈ દી ભાભીનું મોઢું નથી જોયું કે હું એની ચૂડામણી જોઈ શકું. મેં કોઈ દી ભાભીનું મોઢું નથી જોયું કે હું એના કુંડળ જોઈ શકું. મેં કોઈ દી હાથ ઉપર નજર નથી કરી કે હું એના બંગડી જોઈ શકું. પણ રોજ સવારે જ્યારે ભાભીને પગે લાગુ ત્યારે મેં એના ઝાંઝર જોયા છે, રોજ જોઉં છું અને મને પાકા થઈ ગયા છે. આ આપણો આદર્શ છે, આ આદર્શ દેવર છે. આ આપણો આદર્શ પુત્ર છે કે પિતાનું એક વચનનું પાલન કરવા માટે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પિતાના એક વચનનું પાલન કરવા માટે જે જતો રહે વનમાં, એ આદર્શ પુત્ર છે. એ આદર્શ પુત્ર વધુઓ છે. એ આદર્શ આપણને રામાયણ આપી ગયા છે, એ મહાભારત આપી ગયા છે. વનવાસની વાત આવી એટલે યાદ આવ્યું કે રામ ચિત્રકૂટમાં જ્યારે રહેતા હતા, સીતાનું અપહરણ કર્યા પછી રામ ને લક્ષ્મણ બંને બેઠા છે એક નાનકડી એવી ટેકરી ઉપર, અને ત્યાં સામે એક મોટો પથ્થર પર્વત દેખાય છે. ત્યાં એક મોટો વરસાદ થાય છે ખૂબ, અને એની બૂંદ લક્ષ્મણ જુએ છે તો એવી આમ તીવ્ર રીતે પર્વતને મારે છે. એટલે તુલસીદાસ લખે છે કે બુંદ અઘાત સહહી ગિરી કૈસે. લક્ષ્મણ અને રામ વચ્ચેનો એક ચોપાઈમાં ખાલી સંવાદ છે. બુંદ અઘાત સહહી ગિરી કૈસે. લક્ષ્મણ રામને પૂછે છે કે આ બુંદનો આઘાત, આ બુંદનો પ્રવાહ, આ બુંદની થાપટ, વરસાદના છાંટાની થાપટ સહહી ગિરી કૈસે, આ પર્વત કઈ રીતે સહન કરે છે. એટલે રામ જવાબ આપે છે બુંદ અઘાત સહહી ગિરી કૈસે. એટલે રામ કહે છે ખલકે બચન સંત સહજે છે. જેવી રીતે દુર્જન માણસના વચનો છે એ સંત માણસ સહન કરી જાય, એવી રીતે આ બુદ્ધની વિચારધારા છે. બુદ્ધે આપણને બહુ મોટું જ્ઞાન, મોરારી બાપુ એમ કહે છે ને કે 4 શ્રેષ્ઠ શિક્ષકો છે. આ દુનિયાના 4 આદર્શ રાખવા જેવા 4 શિક્ષકો છે. એમાં એ કહે છે કે સોક્રેટિસ એ બહુ મોટા શિક્ષક છે. એ વખતે તો યુનિવર્સિટીઓ નહોતી, એ વખતે તો શિક્ષણ સંસ્થાઓ નહોતી. સોક્રેટિસે યુવાનોને ભેગા કરીને શિક્ષણ આપ્યું. ઓટા ઉપર પોતે ઊભા રહી જતા, ગ્રીસના એથેન્સ સિટીમાં સોક્રેટિસ ઓટા ઉપર ઊભા રહી જતા અને યુવાનોને સાચી સમજણ આપી. કારણ કે એ વખતનું શાસન છે એ બહુ પોલિટિક્સથી ભરેલું હતું. માત્ર પેલો તમે એક વેબ સિરીઝ આવી છે, જો હું અપડેટ થતો રહું, હું વિદ્યાર્થીઓને ઘણી વાર કહેતો રહું, વિદ્યાર્થીઓને વેબ સિરીઝની વાત કરું તો સાહેબ એને એમ થાય કે સાહેબને ખબર છે વેબ સિરીઝની? ખબર જ હોય ને, સાહેબ તો ગુરુ છે અને ગુરુને ખબર હોવી જોઈએ બધી. મને અનુપમાની ખબર હોય, ભલે પરાણે જોવી પડતી હોય, પણ એ અનુપમાનું ને પેલાનું નામ તો યાદ નથી રહ્યું ભાઈ, પણ લગ્ન નહીં થઈ ગયા પાછા, બોલો. એટલે આ ભાઈ મારી જેમ જ છે, પરાણે જોવી પડે. પણ મને ખબર પડી જાય. એટલે વિદ્યાર્થીઓને સાથે હું અપડેટ છું એવું હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં. એટલે બહુ જરૂરી છે આ અપડેટ થવું. જીવનમાં વિદ્યાર્થીઓની સાથે રહેવું, એના પગલા રાખીને રહેવું, એ બહુ જરૂરી છે.
જ્ઞાન આધારિત શિક્ષણ, જે મારા શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ એવો જ્યારે મારા વિષય છે ને, ત્યારે મારે એક વાત ખાસ તમને કરવાની થાય કે શિક્ષણ કેવું હોવું જોઈએ, તો કે જ્ઞાન આધારિત હોવું જોઈએ. હવે તમને એમ થાય કે ભાઈ શિક્ષણ તો બધું જ્ઞાન આધારિત જ હોય. શિક્ષણ જ્ઞાન આધારિત નથી, એને બનાવવાનું છે. અત્યારનું શિક્ષણ તો માહિતી આધારિત છે. હું તમને બે વચ્ચેનો જે સૂક્ષ્મ ભેદ કહીશ ને, ત્યારે તમને એમ થઈ જશે કે ઓહો, આટલી બધી ભિન્નતા છે, આટલો બધો તફાવત છે. બહુ મોટો તફાવત છે. માહિતી આધારિત શિક્ષણ અને જ્ઞાન આધારિત શિક્ષણ, આ બેમાં બહુ મોટો તફાવત છે. કબીરદાસે એક બહુ સરસ મજાનો દોહો લખ્યો છે, અને એમાં કહ્યું છે, 4 પ્રશ્ન પૂછ્યા છે એક દોહાની અંદર. આમ તો સામાન્ય રીતે તમે જાણતા હોય તો દોહામાં 4 ચરણ હોય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. જેવી રીતે હમણાં કીધું, બુંદ અઘાત સહહી ગિરી કૈસે ખલકે બચન સંત સહજેશ. એવી રીતે દોહામાં 4 પ્રશ્નો 4 ચરણમાં પૂછ્યા, અને એના જવાબો એને વળતા દોહામાં પાછા બીજા દોહામાં આપ્યા. અને એ જે 4 પ્રશ્નો પૂછ્યા છે સાહેબ, અદ્ભુત છે. આવા 4 પ્રશ્નો વર્ષો પૂર્વે મહાભારતમાં એક યક્ષે યુધિષ્ઠિરને પૂછેલા. 127 પ્રશ્નો યક્ષે યુધિષ્ઠિરને પૂછેલા. ઘણા બધા પ્રશ્નો કે ભાઈ દેવ કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, પતિ ધર્મ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, સત્ય કોને કહેવાય. આવા અલગ અલગ 127 પ્રશ્નો પૂછેલા. એ ક્યારેક એમાંથી વાંચવા દેવા છે. એક અમદાવાદની એક સંસ્થા છે અખંડ આનંદ, બરાબર, અને એક પ્રકાશન ચલાવે છે સસ્તું સાહિત્ય વર્તુળ. એમાં નાનકડી એવી પુસ્તિકા, એને મહાભારત, આવડો મોટો મહાભારત તો 1 લાખ શ્લોકોનો ગ્રંથ છે. શત સાહસ્ત્રી એવું કહેવાય મહાભારત માટે. 1 લાખ શ્લોકો. રામાયણના 24,000 શ્લોકો હું વાંચી ગયો છું, પણ મહાભારતના હજી એટલા બધા, કારણ કે ગ્રંથ પણ અપ્રાપ્ય છે. તો એ નાનકડી એવી પુસ્તિકા, એ મહાભારતના 127 પ્રશ્નો જે છે એ એમાંથી કાઢી લીધા એને. અને જેવી રીતે કેમ મહાભારતમાં ભીષ્મ પર્વમાં 18 અધ્યાય આવે, મહાભારતની અંદર ભીષ્મ પર્વ આવે. મહાભારતના કેટલા પર્વો હશે ખબર છે તમને? 18 પર્વો છે. 18 પર્વો. એ 18 પર્વોના ટોટલ શ્લોક સંખ્યા 1 લાખ થાય. એ 18 પર્વોમાં એક પર્વ ભીષ્મ પર્વ છે. અને એ ભીષ્મ પર્વની અંદર જે 18 અધ્યાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે. એમાં કાઢી લીધા છે. મહાભારતના ભીષ્મ પર્વમાંથી 18 અધ્યાયના 700 શ્લોકો તારવી લીધા, અને એક ઇન્ડિવિડ્યુઅલ બુક આપણને મળે, જે મેનેજમેન્ટ માટે અત્યારે આપણને કામ લાગે. આપણે કહીએ ને કે ગીતાનું મેનેજમેન્ટ, કૃષ્ણનું મેનેજમેન્ટ. આ દુનિયામાં કૃષ્ણ જેવો કોઈ મેનેજર થયો નથી. અદ્ભુત માણસ, કોઈ પણ ફિલ્ડ લો, એ દાંપત્ય જીવન હોય, યુદ્ધનું જીવન હોય, શાસન હોય, બાળપણ હોય, બાળકોની સાથેનું જીવન હોય, યુદ્ધનું જીવન હોય, કોઈ પણ જીવન, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ અવસ્થા, કોઈ પણ ક્ષણ, એમાં એણે મેનેજમેન્ટ જ કર્યું છે. એટલા માટે આજે આપણે કૃષ્ણને પૂછીએ. એટલા માટે આપણે જગતનો એ ગુરુ છે, જગત ગુરુ છે. જગત આખું એને પૂજે છે. કાલે મને મનોહરભાઈ એક બતાવતા હતા કે આ જોવો તો ખરા, વિદેશના બધા હરે રામ હરે કૃષ્ણ બરાબર, ઇસ્કોન વાળા પહોંચ્યા છે ને ત્યાં પણ પહોંચી ગયું. ખબર છે બધાને કે કૃષ્ણ છે એ બહુ મોટો મેનેજર છે, એની પાસે શીખવા જેવું છે. અને બીજું, આપણા પંચતંત્ર, આપણા હિતોપદેશ. આમ તો મોરલ એજ્યુકેશનની વાત કરીએ ને સાહેબ, મને ભલે હું ગુજરાતી ભાષાનો કવિ હોય, સંસ્કૃત મારો શિક્ષણનો વિષય હોય, અને તમે બધા કોઈ સાયન્સમાંથી હોય, કોઈ કોમર્સમાંથી હોય, કોઈ અલગ અલગ શાખામાંથી હોય, પણ મિત્રો હું બહુ ખેલદિલીથી કહું છું કે સંસ્કૃત સાહિત્યમાં જેટલું પડેલું છે ને એ દુનિયામાં ક્યાંય નથી. બહુ ઓનેસ્ટલી કહું છું, બહુ પ્રમાણિકતાથી કહું છું. એનો થોડોક સંપર્ક તમે રાખજો. તમે સાયન્સના શિક્ષક હોય ને, તમે ગણિતના શિક્ષક હોય ને, તમે કંઈક ને કંઈક વાંચતા રહેજો. મેં કેટલી વાતો કરી, કેટલી વાતો હજી કરીશું. અદ્ભુત છે એમાં. એટલે 127 પ્રશ્નો પૂછાય. એમાંનો એક પ્રશ્ન હતો કિમાશ્ચર્યમ, આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? અને એ તો શું કામ હતું એની આ લાંબી વાત નથી કરતો, નહીંતર સમય જશે મારો. કારણ કે બધા પાણી પીવા ગયા પાંડવો વનવાસ દરમિયાન, અને યક્ષ એમ કે ભાઈ પાણી પીવું હોય તો મારા પ્રશ્નના જવાબ આપ. તો જવાબ આપ્યા વગર પાણી પીવે ને મૃત્યુ પામે. એમ છેલ્લે જ્યારે યુધિષ્ઠિર જાય
ત્યારે એ નહીં કે તું પાણી પીવું હોય તો મારા પ્રશ્નના જવાબ આપ. યુધિષ્ઠિર આપે. એ આ 127 પ્રશ્નો. એમાંનો એક પ્રશ્ન કિમાશ્ચર્યમ. એટલે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું? એટલે યુધિષ્ઠિર એને જવાબ આપે છે કે અહન્ય હનિ ભૂતાની ગચ્છંતી યમાલયમ શેષા સ્થાવરમ ઇચ્છંતી કિમાશ્ચર્યમ અતઃ પરમ. કે છે કે રોજ આ દુનિયામાં કેટલા માણસો મરે છે અને છતાંય બાકી રહેલા લોકો જીવવાની અપેક્ષા રાખે છે. આનાથી મોટું આશ્ચર્ય શું હોય છે? જીવી લેવું. કેવો મોહ, કેવી માણસની લાલસા. અને એ જીવતા હોય ને કંઈક કરી જતા હોય તો વાત જુદી છે. આ તો ખાલી ઉંમર જ ગણ્યા કરે એવાય ઘણા જીવાવાળા છે કે જીવનમાં ઉંમર નાખ્યા કરે, જીવનમાં વર્ષો નાખ્યા કરે. એવા જીવનનું શું કામ? એટલે કબીર સાહેબ કહે છે દોહામાં કે જલસે પતલા કોણ હૈ, कौन भूमि से भारी. जल से पतला कौन है, कौन भूमि से भारी, कौन अगन से तेज है और कौन काजल से कारी. 4 प्रश्नो पूछा साहब. जल से पतला कौन है, पहलो प्रश्न. कौन भूमि से भारी, बीजो प्रश्न. कौन अगन से तेज है, आग थी पण दजाड़े एवुं कोण, અને કોણ કાજલ સે કારી, કાજળ કરતા પણ કાળું કોણ. અને આના જવાબ આપે છે વળતા દોહામાં, કહે છે જલસે પતલા જ્ઞાન હૈ. જળથી પાતળું છે એ જ્ઞાન છે. મારે એ તમને સમજાવવાનું છે કે માહિતી અને જ્ઞાનમાં શું તફાવત છે. આપણે જે આપીએ છીએ માહિતી આપીએ છીએ, જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન બહુ સૂક્ષ્મ છે. આવું આપણે સાંભળ્યું હોય, મહાભારત કે રામાયણની શ્રેણી જોતા હોય તો ક્યાંક સાંભળ્યું હોય સૂક્ષ્મ હૈ, બહુ સૂક્ષ્મ હૈ. સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેનો ભેદ છે. જે અત્યારે આપણે આપીએ છીએ અથવા તો અપાય છે એ સ્થૂળ જ્ઞાન છે. અને યુધિષ્ઠિર જે મહાભારતની અંદર વાત કરે છે, કબીર સાહેબ જે વાત કરે છે એ સૂક્ષ્મ જ્ઞાન છે. એટલે જળ કરતાં પણ જો કોઈ પાતળું હોય તો શું છે? એ જ્ઞાન છે. જલ સે પતલા જ્ઞાન હૈ, પાપ ભૂમિ સે ભારી. આ બીજા પ્રશ્નનો જવાબ આપ્યો કે સાહેબ પાપ છે ને એ ધરતી કરતા સહન ન થાય. સાહેબ તમે પાપ કર્યું હોય ને રાતે ઊંઘ ન આવે. ધરતી કરતા પણ એનો બોજ એટલો હોય ને છાતી ઉપર કે તમને ઊંઘ ન આવે. નાનકડું એવું પાપ કર્યું હોય, કોઈને આડોવડું કહી દીધું હોય, કોઈને યાર ઝઘડો કર્યો હોય, તમને ઊંઘ ન આવે. ભલે તમે ગમે એવા પરાક્રમી હોય, ગમે એવા તમે પ્રેક્ટિકલ હોય, ગમે એવા તમે બાહોશ હોય, પણ એક ક્ષણ તો તમને વિચલિત કરે જ સાહેબ. ગમે એ માણસ ન હોય, યુદ્ધની એક ક્ષણ માણસને, યોદ્ધાને વિચલિત કર્યા વગર નથી રહેતી. અર્જુન એનો દાખલો છે. કંઈ પણ પાપ કર્યું હોય, નાનકડું એવું પાપ કર્યું, કંઈક ચોરી કરી હોય, કોઈને છેતરા હોય. અમારા કવિ કાંત આપણે થઈ ગયા, અમારે ભાવનગર સાઈડ જઈએ એટલે ચાવંડ નામનું ગામ આવે, લાઠી નામનું ગામ આવે. ત્યાં તખ્તસિંહજી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલા આપી, એનાથી સહેજ આગળ જઈએ ને એટલે ચાવંડ નામનું ગામ આવે. ત્યાં કવિ કાંત થાય, મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંત, બહુ મોટું નામ ગુજરાતી સાહિત્યમાં. એ જ્યારે, બહુ ઝીણી વાત કહું છું તમને, સૂક્ષ્મ. એ જ્યારે શાક લેવા માટે સવારે ગયા એટલે લઈને આવ્યા રીંગણા. એટલે એના પત્નીએ પૂછ્યું કે શું ભાવ લાવ્યા રીંગણા? એટલે એને કીધું કે 4 આનાના શેર લાવ્યો. એ વખતે 4 આનાના શેર રીંગણા મળતા હશે, એટલે કે 4 આનાના શેર લાવ્યો. કે તમે તો આવા નાવા, તમને કંઈ ખબર પડતી નથી. 2 આનાના શેર આખી બજાર લઈ આવે છે, આખી ગામ લઈ આવે છે, તમે હંમેશા પૈસા ડબલ દઈને આવો, વધારે. એના સ્વભાવ પ્રમાણે એ થોડુંક કીધું પતિને. પછી છેલ્લે વાક્ય કીધું ટકોરનું કે તમે છેતરાઈને આવ્યા. છેતરાઈને આવ્યા. એટલે કાંત, જો આ જવાબ છે એક પરમ મહિષી આપી શકે. એમ કીધું કે હું નથી છેતરાણો, જો એને પૈસા વધારે લીધા હશે ને તો એ છેતરાણો હશે. કોના દરબારમાં, કોની નજરમાં? ઉપરવાળાની દરબારમાં. એક શેર લખ્યો તો, આમ તો આખી ગઝલ જો છેલ્લે મને મળે તો કહીશ તમને, પણ એક ગઝલમાં શેર છે મારો, છેલ્લો શેર છે ગઝલનો, કે ફૂટપટ્ટી લઈને બેઠો છે ઉપર. આપણા શિક્ષકો બધા ફૂટપટ્ટી લઈને, અત્યારે તો નથી આપણે એવું કરતા, કરવાની જરૂર નથી પડતી, કાયદા એવા છે, કરવું નથી, કરાય નહીં. પણ પહેલાના શિક્ષકો ફૂટપટ્ટી, હા આપણને બધાનો અનુભવ છે, અત્યારના છોકરાનો અનુભવ નથી.
અત્યારના છોકરાને જો એવું કર્યું હોય, માર્યા હોય, હે, તો 20,000નો દંડ, 25,000નો દંડ, આવું કોર્ટમાં દંડ થાય. અને આપણી વખતે એ દંડ હોત ને તો અત્યારે આપણે લાખોપતિ કરોડોપતિ હોત. આપણી વખતે એવા દંડ નહોતા. એટલે શેરમાં કહ્યું છે કે ફૂટ પટ્ટી લઈને બેઠો છે ઉપર, ક્યાંક જોજો હાથ ધરવા ના પડે. ફૂટ પટ્ટી લઈને બેઠો છે ઉપર, ક્યાંક જોજો હાથ ધરવા ના પડે. એટલે કવિ કાંત કહે છે કે એ છેતરાઈ ગયો છે, હું નથી છેતરાણો, ઉપરવાળાના દરબારમાં. એટલે જલસે પતલા જ્ઞાન હૈ, પાપ ભૂમિ સે ભારી, ક્રોધ અગન સે તેજ હૈ. એને કીધું ને કે ભાઈ અગ્નિ કરતા દજાડે એવું કોણ? તો કહે છે ક્રોધ. ક્રોધ છે એ અગ્નિ કરતા પણ દજાડે. અને આ તો બે ભૂમિકા હોય ક્રોધની, તો તમને દજાડે ને સામેવાળા નહીં દજાડે. ક્રોધ અગન સે તેજ હૈ ઓર કલંક કાજલ સે કારી. એકવાર કલંકની ટીલી લાગી ગઈ સાહેબ, પછી કોઈની નજરમાં સ્થાન બનાવવું બહુ અઘરું છે. એકવાર કોઈની નજરમાંથી પડી જઈએ, એકવાર સમાજની નજરમાંથી પડી જઈએ. કારણ કે કેટલું તપ કરીને તમે પ્રતિષ્ઠા બનાવી હોય, કેટલું તપ કરીને સચ્ચારિત્રનું નિર્માણ કર્યું હોય, અને એ જો કલંકથી ઘેરાઈ જાય તો ફરીવાર એ સ્થાન પાછું મળતું નથી. એટલે જલસે પતલા બહુ સૂક્ષ્મ છે જ્ઞાન, જેને તમે જ્ઞાન કહ્યું. ઘણી વાર આપણે એમ કહે કે બહુ જ્ઞાની વ્યક્તિ છે. ઘણા એમ કે સારા શ્લોક આવડતા હોય, થોડુંક સારી કવિતાઓ આવતી હોય. તમે મને ઘણી વાર એમ કે બહુ જ્ઞાની છે, તો હું તો ના પાડું, હું જ્ઞાની નથી. શું કામ? કારણ કે હું જે તમને હમણાં કહેવા જાઉં છું એ વસ્તુનું હું જાણું છું, એટલે હું ના પાડું, હું જ્ઞાની નથી. ઘણા એમ કે બહુ મોટા તજજ્ઞ છે. મારે વાત કરવાની, મને ખબર નથી કે કેટલું સમય રહે શું હું કરી શકીશ, કહી શકીશ, પણ ઘણા એમ કે બહુ મોટા તજજ્ઞ છે. તજજ્ઞ, આ કેટલો ખોટો શબ્દ છે. સંસ્કૃત જાણકાર હોય અથવા તો ભાષા વિશે થોડીક જાણકારી હોય તો ખબર પડે કે સાચો શબ્દ તજજ્ઞ નથી, પણ સાચો શબ્દ છે તજજ્ઞ. તજજ્ઞ ઘણી વાર આપણે મંચ ઉપરથી સાંભળ્યું બહુ મોટા તજજ્ઞ છે. સાચો શબ્દ છે તજજ્ઞ. તજજ્ઞ એટલે તત્ વત્તા જ્ઞ. થોડુંક ધ્યાન આપીને સમજ. તત્ વત્તા જ્ઞ, તેને જાણનાર, જ્ઞાનને જાણનાર અથવા તો જાણનાર, એ તજજ્ઞ. અને તત્ વત્તા અજ્ઞ એટલે તજજ્ઞ, તેને નહીં જાણનાર, અજ્ઞાની હોય એને તજજ્ઞ કહેવાય. મને ઘણા બધાએ બહુ કહી દીધું છે કે બહુ સ્નેહલભાઈ તો બહુ મોટા તજજ્ઞ છે, અને હું આઈ પાડું કે હા ભાઈ તજજ્ઞ જ છું. તજજ્ઞ આમ જુઓ તો સૂક્ષ્મ રીતે બધા તજજ્ઞ જ છે, કારણ કે જ્ઞાનને પામવું ને એ તો બહુ અઘરું છે. આપણે તો માહિતીપ્રદ હોઈ શકીએ. તો શું છે આ જ્ઞાન? એક બહુ મહત્વની વાત તમને હું કરું. મહાભારતની વાત કરીએ એટલે આપણે એનો જ પ્રસંગ ટાંકીને તમને વાત કરું. યુધિષ્ઠિર અને 5 પાંડવો અને બીજા કૌરવો એ જ્યારે કિશોરાવસ્થામાં હતા, એટલે અત્યારનું 10મું 12મું ધોરણ ભણતું હોય કોઈ છોકરું, એવડા જ્યારે હતા ત્યારે ગુરુ દ્રોણાચાર્યની પાઠશાળામાં એ જતા. દ્રોણાચાર્ય એને ભણાવતા. આટલું તો આપણે સાંભળ્યું હોય, આટલી આપણને ખબર હોય કે એના ગુરુ છે દ્રોણાચાર્ય હતા. આ વાતને બહુ ધ્યાનથી હું સાંભળવા તમને વિનંતી એટલા માટે કરું છું કે બહુ સૂક્ષ્મ વાત છે, અને એ ધીરજથી સમજવી બહુ જરૂરી છે. જો એક ક્ષણ ચૂકી જવાશે તો નહીં સમજી શકો, કારણ કે જ્ઞાન સૂક્ષ્મ છે ને, તો હું એના માટેનું જે ઉદાહરણ આપું છું એ સૂક્ષ્મ જ હોય ને સાહેબ. એટલે એ ભણતા હતા. ગુરુ દ્રોણાચાર્ય રોજ કંઈ ને કંઈ ભણાવે. કોક દી વેદ મંત્ર કહે, ક્યારેક શ્લોક કહે. અચ્છા, એ વખતનું તો કેવું ભણતર હતું તમને, કે કંઠસ્થ પરંપરા હતી. એ વખતે સ્લેટ કે પાટી પેન કે કંઈ લખવાનું હતું જ નહીં, શોધ જ નહોતી થઈ કાગળની. જે ગુરુ ભણાવે એ વિદ્યાર્થીએ મગજમાં ભરી લેવાનું. એ 4 લીટીનો શ્લોક હોય તો એવા 4 લીટીના 10 શ્લોક હોય તો એ કાંઈ પણ હોય. અને બીજે દિવસે આવી પ્રણાલી કે બીજે દિવસે પાછું ગુરુએ જે ભણાવ્યું એ કડકડાટ બોલવાનું. 10 શ્લોકો ભણાવ્યા હોય તો બીજે દિવસે 10 શ્લોકો બોલવાના. એટલે દ્રોણાચાર્ય આવ્યા, વર્ગ શરૂ થયો, અને પહેલાં કીધું શિક્ષણ આપતા કે વેદોમાં કયું છે, આપણા 4 વેદો છે એમ કહ્યું છોકરાઓને. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદમાં કયું છે સત્યમ વદ. વેદમાં કયું છે ને, સતત કન્ટિન્યુ 4-5 વાક્યો છે. સત્યમ વદ, ધર્મમ ચર,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને સ્વાધ્યાયાન મા પ્રમદઃ. આ વાત કરી છે આટલી. આપણને બહુ લાગુ પડતી એવી આ વાત છે. સ્વાધ્યાયાન મા પ્રમદઃ. અભ્યાસમાં ક્યારેય આળસ ન કરવી, પ્રમાદ ન કરવો. બહુ મજા આવે. ઉમાશંકર જોશી બહુ મોટા શિક્ષક, કવિ તો છે જ છે, આપણે જાણીએ જ છીએ. ઉમાશંકર જોશી એને કીધું કે 3 વાના મુજને મળ્યા હયું મસ્તક હાથ. કે છે કે ભગવાન તે 3 આપ્યા વાના, હયું આપ્યું, હૃદય આપ્યું, મસ્તક આપ્યું, મગજ આપ્યું અને હાથ આપ્યા. 3 વાના મુજને મળ્યા હયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. હું લડી લઈશ. લડવા માટેના 3 હથિયાર તો તે આપી દીધા, હવે શું જોઈએ ચોથું? એ કર્તવ્ય નિષ્ઠા છે, એ બહુ જરૂરી છે. મોરારી બાપુ, તમને આનંદ થશે એક વાત ઉલ્લેખ કરું તો બાપુનો, કારણ કે બાપુના નજીક રહેવાનું બહુ સદભાગ્ય મને મળ્યું છે, એનો મને ખૂબ આનંદ છે. અસ્મિતા પર્વ થકી સંસ્કૃત સત્રમાં તો વક્તવ્ય કરવા મળ્યું, અસ્મિતા પર્વમાં કાવ્યપાઠ કરવા મળ્યા, મહુવા તલગાજડામાં જે થાય ને આ પ્રોગ્રામ એમાં, એટલે બહુ મોટું સદભાગ્ય છે. પણ જ્યારે હું થોડુંક વિચારતો હતો બોલવા માટે, ત્યારે બહુ સરસ મજાની પુસ્તિકા મને મળી અને એમાં અમીનભાઈ પટેલ નામના એના સંપાદક છે. મૂળ વાત તો એ છે કે મોરારી બાપુ દર વર્ષે ગુજરાતના 11 શ્રેષ્ઠ શિક્ષકોનું ભાવપૂજન કરે છે, એવોર્ડ આપે છે. અને જ્યારે દર વર્ષે એ એવોર્ડનો કાર્યક્રમ સંપન્ન થાય પછી લગભગ અડધી પોણી કલાક જેવું બાપુ પ્રવચન આપે અને શિક્ષણ વિશેના પોતાના વિચારો છે એને પ્રગટ કરે. એ 2010 થી 2020 સુધીના જે એમના પ્રવચનો જે છે બાપુના, એ આ અમીનભાઈ પટેલે એનું સંપાદન કર્યું છે. એક નાનકડી એવી પુસ્તિકા છે, એની PDF છે. હું મનરભાઈને કે દુષ્યંતભાઈને, કાંજિયા સાહેબને મોકલીશ વોટ્સએપમાં અને તમારા બધા સુધી પહોંચાડે. વાંચજો, અદ્ભુત વિચારો છે. એ બાપુ જ્યારે આ વાત કરતા હોય ત્યારે એમાં ખાસ કરીને શિક્ષણ શબ્દનું પૃથક્કરણ કરે. એટલે કે છે કે શી એટલે શિક્ષણ, શિક્ષકના શી એટલે શિક્ષણ, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કર્તવ્ય. જે શિક્ષક પાસે આ 3 વસ્તુ હોય એ શિક્ષક દુનિયામાં ક્યાંય પાછો ન પડે. એ બાળકની કેળવણી કરવામાં ક્યાંય પાછો ન પડે. યાદ રાખજો, હું કેળવણી શબ્દ વાપરું છું. શું કામ કેળવણી શબ્દ વાપરું છું? કે માત્ર શિક્ષણ નહીં મિત્રો, શિક્ષણની સાથે બીજું ઘણું બધું આપો. કારણ કે ફૂલ જેવા થવું એટલે સ્મિત સાથે ઘણું જોઈએ. કીધું ઘણું આપવાનું છે એને. 2 પુઠ્ઠા વચ્ચેનું ભણતર. વિચાર કરો કે છોકરું ઘરે રહીને ભણે તો ભણી શકે ને? રાજેન્દ્ર શુક્લ નામના અમારા બહુ સિનિયર મોસ્ટ કવિ છે, બહુ મોટું નામ છે ગુજરાતી ગઝલ સાહિત્યમાં એનું, રાજેન્દ્ર શુક્લ. એને અને એમના ધર્મપત્ની નયનાબેન જાની, રાજેન્દ્ર શુક્લ યુનિવર્સિટીમાં એટલે કે કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર અને નયનાબેન જાની એમના ધર્મપત્ની ઇંગ્લિશના પ્રોફેસર. બહુ સારો પગાર. હવે 2 માણસ પ્રોફેસર હોય, કેવડો મોટો પગાર હોય, કેવડી મોટી સમૃદ્ધિ હોય. એ 2 માણસને જ્યારે દીકરાના જન્મ થયા, 2 દીકરાના જન્મ, ત્યારે એમણે નક્કી કર્યું, પહેલું તો એવું નક્કી કર્યું કે આ સંસ્થાઓ છોડી દેવી છે, નોકરી છોડી દેવી છે. ગવર્મેન્ટ નોકરી પ્રોફેસરની છોડી દીધી અને સાહિત્ય છે એને આજીવિકાનું માધ્યમ બનાવ્યું. અચ્છા, એક કામ કર્યું બીજું. શું કામ ગવર્મેન્ટની નોકરી છોડી? એને કે આ શિક્ષણ પ્રણાલી એમને ફાવતી નહોતી. આ શિક્ષકોના લઘુતા ગ્રંથિવાળા વિચાર એને ફાવતા નહોતા. સ્ટાફ રૂમમાં ખુરશી હાટું બેસવા માટે જે પ્રોફેસર ઝઘડો કરતા હોય એની વચ્ચે એને ફાવતું નહોતું, નોકરી છોડી દીધી. અચ્છા, એટલું જ નહીં, બંને છોકરાઓને એને એજ્યુકેશન જ ન આપ્યું, શિક્ષણ ન આપ્યું, ભણાવ્યા જ નહીં. પ્રાથમિક શાળાથી સ્કૂલમાં જ ન મોકલ્યા. શું કર્યું? એક સંસ્કૃતના પ્રોફેસર અને એક ઇંગ્લિશના પ્રોફેસર ઘરે ભણાવ્યા છોકરાઓને. આજે બંને છોકરાઓ તો
એમાં દૈવત તો મારા કરતાં પણ મોટો છે, જાજવલ્ય નાનો મારા કરતાં નાનો છે, પણ બંને છોકરાઓ એકદમ બ્રિલિયન્ટ. એને ઇંગ્લિશ આવડે, એને બે ટેકનોલોજીના એન્જિનિયર છે બંને છોકરાઓ. ડિગ્રી નથી કોઈ યુનિવર્સિટીની, પણ બંને બહુ સારું દેશ વિદેશોમાં બિઝનેસ કરી શકે ટેકનોલોજી થ્રુ, એવા એ બંને તૈયાર કર્યા એમણે. એટલે હું તમને એ કહેવા માગું છું. અચ્છા, બીજું જય વસાવડાનું ઉદાહરણ લઈ લો. તમે ખબર છે ને, જય વસાવડાને સાંભળો તો ખરા, પણ તમે એના જીવન વિશે પણ તમને ખબર. એમના પણ માતા પિતાએ એને સ્કૂલે ન મોકલ્યો, ઘરે જ ભણાવ્યો. એની પાસે કોઈ ડિગ્રી નથી, એકેડેમિક કોઈ ડિગ્રી નથી એની પાસે, અને છતાંય આપણે જય વસાવડાને સાંભળીએ છીએ, જોઈએ છીએ. તો કહેવાનો મારો મતલબ એટલો છે કે બે પુઠ્ઠા વચ્ચેનું ભણતર જો તમે કરાવી દો અને બાળકના ઉજ્જવળ ભવિષ્યની જો તમે અપેક્ષા રાખો તો એ ન હોય તો ચાલે. છોકરું ઘરે ભણીને પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તો તમારે શું કરવાનું છે, આપણે શું કરવાનું છે? સ્મિત સાથે ઘણું જોઈએ. ફૂલ જેવા થવું એટલે સ્મિત સાથે ઘણું. એને સ્મિત સાથે ઘણું બધું આવે, એની કેળવણી કરવાની છે. એટલે જ હું શિક્ષણ અને એની વચ્ચે તફાવત પાડું છું. એટલે યુધિષ્ઠિર અને એના બીજા ભાઈઓ કૌરવો એ ભણતા હતા, અને પ્રણાલી મેં તમને સમજાવી કઈ રીતે. તો બીજે દિવસે હોમવર્ક હોય લેવાનું, એટલે આવી અને સમજાવ્યું દ્રોણાચાર્યએ, સત્યમ વદ. હવે આટલું જ્યારે ભણાવ્યું, ઘણું બધું ભણાવતા હશે આગલા દિવસોમાં તો, શ્લોકો આખે આખા, અને મેં કહ્યું ને કે બીજે દિવસે પાછા કંઠસ્થ કરીને આવવાનું. હવે જેવું એને ભણાવ્યું કે સત્યમ વદ, ત્યાં એક દ્વારપાળ આવ્યો રાજભવનમાંથી, અને આવીને કે રાજા યાદ કરે છે તમને. એટલે દ્રોણાચાર્યએ કીધું કે સારું, હું આવું છું. વિદ્યાર્થીઓને કીધું, ઘણા બધા હતા, દુર્યોધન, 5 પાંડવો, દુશાસન, બીજા પણ ઘણા બધા. તો બધાને કીધું, બધા ભાઈઓને કીધું કે રાજભવનમાંથી સંદેશ આવ્યો છે અને હું જાઉં છું, હવે આપણે કાલે ભણશું. છોકરાઓ તો રાજી થઈ ગયા બધા, ચાલો. આપણે કેમ બેલ પડી જાય વચ્ચે, ક્યારેક સ્ટ્રાઇક થાય અને બેલ પડે, ક્યારેક અચાનક કોઈના માઠા સમાચાર આવે અને બેલ પડે. જ્યારે અધવચ્ચેથી રજા પડે ત્યારે છોકરાઓને આનંદ થાય, ને એ ખુશી મેન તમે ને આપણા વિદ્યાર્થીઓ બધાએ અનુભવી છે. છોકરાઓ રાજી થઈ ગયા. સત્યમ વદ એટલું જ માત્ર શીખવાડ્યું હતું. હવે મેં કીધું એ પ્રમાણે પ્રણાલી હતી કે બીજે દિવસે તો સત્યમ વદ બોલીને બતાવવાનું હતું. ટકોર પણ કરી દ્રોણાચાર્યએ કે આવતીકાલે લેસન લેતા આવજો, પણ છોકરા બધા રાજી હતા, નિષ્ફિકર હતા. હમણાં કંઈ 4-5 લોકોનું લેસન હોય તો છોકરાઓને ટેન્શન હોય, પણ 2 જ શબ્દ પાકા કરવાના હતા. મેં કહ્યું ને, બહુ સૂક્ષ્મતાથી આ વાતને સાંભળજો, કારણ કે એક બહુ મોટો ભેદ, એક બહુ મોટી ભિન્નતા, એક બહુ મોટો તફાવત આપણે સમજવાનો છે. શેના વચ્ચેનો? માહિતી અને જ્ઞાન વચ્ચેનો. એટલે કીધું લેસન, હોમવર્ક લેતા આવજો. બધા કે સારું સારું એમ કરીને જતા રહ્યા. બીજે દિવસ બધા આવ્યા કાર્યશાળામાં, પાઠશાળામાં. દ્રોણાચાર્ય તો આપણે કેમ ભૂલી જઈએ, હું તો કાયમ હોમવર્ક આપું, હું તો આપું છું. અત્યારે કોલેજના છોકરાઓને હોમવર્ક આપું, કેટલાક લાવે કેટલાક ન લાવે, પણ જે લાવ્યો હોય ને એ તરત ઊંચો નીચો થાય, અને આપણને સંભાળે, સાહેબ હોમવર્ક હોમવર્ક. એટલે ઓલા નો લાવ્યો હોય ને ઠો હમારીને હેઠો બેહાડે, હેઠો બેન. એમાં આખો કે કીધું સંભાળ્યું ભીમ જેવા કે હોમવર્ક કોઈ દી નો લાવતો હોય એવો જ સંભાળે, પાછો સહેલું લેસન હોય ત્યારે. એટલે કીધું કે હોમવર્ક. એટલે દ્રોણાચાર્યને યાદ આવ્યું કે હા હોમવર્ક, ચાલો ચાલો બોલો બધા બોલો. પણ સહેલું હતું, સત્યમ વદ. બધા એક પછી એક સત્યમ વદ, સત્યમ વદ, સત્યમ વદ, બધા બોલી ગયા. યુધિષ્ઠિર આજે હોમવર્ક નહોતો લાવ્યો, એટલે પાછળ બેઠો હતો. અને દ્રોણાચાર્યએ કીધું કે યુધિષ્ઠિર, તારું હોમવર્ક? તો કે માફ કરજો ગુરુજી, હું હોમવર્ક નથી લાવ્યો, મેં કંઠસ્થ નથી કર્યું, મને યાદ નથી, મને આવડતું નથી. સારું, કાલે લેતો આવજે હોમવર્ક. તો કે હા ગુરુજી. દ્રોણાચાર્ય પાઠ પતી ગયો, ટાઈમ પતી ગયો પાઠશાળાનો, પછી વિચાર કરે મનોમન કે આવું કેમ થયું. યુધિષ્ઠિર પ્રત્યે પહેલેથી માન, એની બૌદ્ધિકતા પ્રત્યે પહેલેથી માન.
એમ તો આવું કેમ થયું? કાંઈક રહસ્ય હોવું જોઈએ. યુધિષ્ઠિરે આજે એમ કીધું કે હું હોમવર્ક નથી લાવ્યો, એમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. આ રહસ્ય જાણવાની તાલાવેલી થઈ ગુરુને. કેટલીક વાર વિદ્યાર્થીઓ પણ એવા આપણને મળતા હોય છે કે એના રહસ્યને જાણવાની આપણને તાલાવેલી થાય. ત્યારે માનવું કે આપણે જે રેડ્યું છે, આપણે જે વાવ્યું છે એ આજે ઉગ્યું કહેવાય. અને દ્રોણાચાર્યનું કામ તો વાવવાનું જ હતું. પક્ષીની આંખનું દ્રષ્ટાંત આપણને ખબર છે અર્જુનનું. તો બીજો દિવસ જિજ્ઞાસા અને તાલાવેલીએ તો દ્રોણાચાર્યને સામેથી પૂછ્યું યુધિષ્ઠિરને, બેટા આજે લાવ્યો હોમવર્ક? તો કે માફ કરજો ગુરુજી, આજે પણ હોમવર્ક નથી લાવ્યો. એટલે દ્રોણાચાર્યને જિજ્ઞાસા વધારે થઈ કે કાંઈક આમાં કંઈક હોવું જોઈએ, નહીતર તો આ તો સહેલામ સહેલું છે. સત્યમ વદ, ક્યાં અઘરું છે, ક્યાં નથી આવડે એવું. એટલે દ્રોણાચાર્ય એમ કહે છે કે હવે કાલે તો લેતો જ આવજે, કાલે ભૂલતો નહીં. કાલે જો તું ભૂલીશ તો સજા કરીશ. ત્રીજો દિવસ થયો, દ્રોણાચાર્યની ગુરુની જિજ્ઞાસા એકદમ વધી ગઈ. ત્રીજા દિવસે પૂછ્યું કે યુધિષ્ઠિર હોમવર્ક લાવ્યો? તો કે માફ કરજો ગુરુજી, આજે પણ હોમવર્ક થયું નથી. એટલે હવે ઓલી જિજ્ઞાસા છે એ તો ઉદ્ઘાટિત કરવી હતી, એટલે ખીજાણા થોડો. કેમ નથી તું લાવતો? તું કેમ ઠોઠિયો બની ગયો? આ બધા ઠોઠિયા વિદ્યાર્થીઓ, દુશાસન જેવો બળદિયો, એ જો હોમવર્ક લઈ આવે તો તું કેમ નથી લાવતો? કારણ કે બહાર કઢાવવું તો એટલે ખીજાણા. ખીજાણા એટલે સાહેબ યુધિષ્ઠિરનો જે જવાબ છે કે સાહેબ સત્યમ વદ મને એટલે પાકું નથી થયું કારણ કે છેલ્લા 3 દિવસથી હું સાચું બોલવાના પ્રયત્નો કરું છું પણ હજી ખોટું બોલી જવાય છે સાહેબ. આ એનો જવાબ હતો. તમને ખબર પડી જ્ઞાન કોને કહેવાય? આચરણમાં આવે એને જ્ઞાન કહેવાય. શીખી ગયા, પાકું થઈ ગયું, ગોખાઈ ગયું, કંઠસ્થ થઈ ગયું, એ જ્ઞાન નથી. તમને જો આચરણમાં ઉતરવું હોય, એને પ્રેક્ટિકલ શરૂ કરી દીધું. એક દી સાચું બોલવાનું શરૂ કર્યું, વચ્ચે વચ્ચે ખોટું બોલે. બીજા દિવસે ટ્રાય કરી સાચું બોલવાની, ખોટું બોલી જવાય. ત્રીજા દિવસે ટ્રાય કરી, ખોટું બોલી જવાય. ક્યાંથી સાહેબ ખોટું બોલી જવાય તો મને લેસન ક્યાંથી પાકું થયું કહેવાય? ખોટું બોલી જવાય તો મને જ્ઞાન એનું ક્યાંથી થયું કહેવાય? આ યુધિષ્ઠિરનો જવાબ. એટલે સંસ્કૃતમાં એક બહુ સરસ મજાનું વાક્ય છે, જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. એટલો સરસ મજાની આ વાત છે. આને કનેક્ટેડ છે. જ્ઞાનમ ભારહ ક્રિયામ, એટલે ક્રિયા વગરનું જે જ્ઞાન છે. ક્રિયા કોને કહીએ આપણે? વર્ક નહીં, કાર્ય નહીં. સંસ્કૃતમાં ક્રિયા એટલે આચરણ થાય. આપણે ભાર વગરનું ભણતર એવું તો બહુ બધું ફેલાયેલું છે. ખરેખર આની જરૂર છે હવે કે આચરણ વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે. આચરણમાં ન આવે તો એ નકામું છે. એટલે આપણે ત્યાં બહુ શાસ્ત્રોમાં આ વાત થઈ. મોરલ એજ્યુકેશન દુષ્યંતભાઈ જે મને મોકલ્યું એમાં એક બહુ સરસ મજાની આ વાત કરી. મૂલ્યનિષ્ઠ શિક્ષણ, કેટલો મોટો શબ્દ છે સાહેબ. મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે આપણી પરંપરાઓમાં જે સિદ્ધાંતો સ્થાપિત થયા છે એ સિદ્ધાંતો પ્રમાણેનું તમારે ભણાવવું, એને કહેવાય મોરલ એજ્યુકેશન. એને કહેવાય મૂલ્યનિષ્ઠ શિક્ષણ. પરંપરામાં શું છે, શું કામ આપણે નેપમાં આ વસ્તુ આવી છે, ન્યૂ એજ્યુકેશનલ પોલિસીમાં આ વસ્તુ શું કામ આવી છે કે ભાઈ તમે નાલંદામાં શિક્ષણ કેવું હતું એ જુઓ, તક્ષશિલામાં શિક્ષણ કેવું હતું, આપણું પ્રાચીન શિક્ષણ કેવું હતું એ જુઓ અને એ પ્રમાણે ભણાવો. તમને આશ્ચર્ય થશે કે અંગ્રેજો જ્યારે આપણી ઉપર આવ્યા શરૂઆતમાં, ત્યારે હજી તો એ પ્રવેશ જ કર્યો હતો, આપણી ઉપર રાજ નહોતા કરતા. ત્યારે એને લોર્ડ મેકોલને મોકલો કે જા ત્યાં જોઈ આવ, ત્યાંની શું સ્થિતિ છે, આપણે ત્યાં જઈને રાજ કરવાનું છે. બ્રિટનથી મેકોલો, આપણે નામ સાંભળ્યું છે ને તમે, લોર્ડ મેકોલો, એને મોકલો કે જા તમે. મેકોલો આવ્યો ભારત અને આખું ભારત એ ફરી વળ્યો. અને સાહેબ એને શું લખ્યું પત્રમાં ખબર છે? એ કે સાહેબ આવતા 1000 વર્ષ સુધી આપણે ભારત ઉપર શાસન કરી શકીએ એમ નથી. અંગ્રેજોને કહે છે આજકાલમાં તો શું, આવતા 1000 વર્ષ સુધી આપણે અહીંયા શાસન નહીં કરી શકીએ. શું કામ? એ પણ લખ્યું નીચે કે અહીંની જે ભવ્ય સંસ્કૃતિ છે, અહીંનો જે ભવ્ય વારસો છે, અહીંની જે ભવ્ય પરંપરા છે,
અહીંનો જે ભવ્ય વેદ ધર્મ છે, અહીંના નિષ્ઠાવાન લોકો છે, અહીંના કર્તવ્યનિષ્ઠ લોકો છે, એ લોકો ઉપર આપણે શાસન નહીં કરી શકીએ. એને ના પાડી હતી પત્રમાં. અને પછી છેલ્લે જે એક વસ્તુ એને લખીને એને આપણો દાટ વાળ્યો. એને છેલ્લે એવું લખ્યું કે આ ભારત ઉપર જો રાજ કરવું હશે તો આપણે અહીંના શિક્ષણને તોડી પાડવું પડશે, એવું લખ્યું એને. અને એ પછી ત્યાંના શાસકો પાસે ગયું અને એ લોકોએ એમ કહ્યું કે તો આપણે એની શિક્ષણ પ્રણાલી તોડો. વિચાર કરો કેવડી મોટી વાત છે. જો શિક્ષણ તૂટી જાય, હવે જો આપણી શિક્ષણ પ્રણાલી ન તૂટી હોત, આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી ન તૂટી હોત, તો અંગ્રેજો જેવું કોઈ અસ્તિત્વ આપણી પાસે હોત નહીં, આપણા રાજ્યમાં ન હોત, આપણા દેશમાં ન હોત. પણ એ તૂટી, એ તોડવામાં એ કાબેલ થઈ ગયા અને પરિણામે આપણા ઉપર 200 વર્ષ એ રાજ કરી ગયા. બે વસ્તુઓ થઈ. એ આપણા ઉપર આવ્યા, આપણી શિક્ષણ પ્રણાલિકાને તોડી, અને એને બે વસ્તુ, એક તો એને આપણામાં લઘુકતા ગ્રંથિ સ્થાપિત કરી દીધી કાયમ માટે. આજે પણ તમે જુઓ, ગુલામીના 200 વર્ષ જેને ગુલામી કરી હોય, ક્યાંક ને ક્યાંક ગુલામીના અંશો આપણામાં ક્યાંક દેખાય છે. અને બીજું, એને કારકુન તૈયાર કર્યા. ભારતીય લોકોને ડિગ્રી આપી નવી શિક્ષણ પ્રણાલીથી, મેકોલોની શિક્ષણ પ્રણાલીથી એને ડિગ્રી આપી અને એને કારકુન બનાવ્યા, ક્લાર્ક બનાવ્યા. અને એ રીતે શિક્ષિતોને એના પોતાના પહેલા ગુલામ બનાવ્યા, પછી એને અશિક્ષિતોને પહેલા ગુલામ બનાવ્યા. આ તમે દુનિયામાં જુઓ ને તો જ્યાં જુઓ ત્યાં બધું અશિક્ષિત થાય છે. શિક્ષિતોથી તો ઘણું બધું થાય છે. અશિક્ષિતો છે એ સમાજને ઓછું નડતા હોય છે. આ દુનિયામાં પ્રદૂષણ કોણ જાજુ ફેલાવે? શિક્ષિતો જ ફેલાવે છે. અશિક્ષિતો બિચારા ગામડામાં રહે છે ને ગામડામાં ક્યાંય પ્રદૂષણ છે ને. દુર્વ્યવહાર કોણ કરે છે? શિક્ષિતો જ કરે છે. અશિક્ષિતો એ નિર્દોષ છે. જ્યાં શિક્ષણ આવે છે, અને કેવું શિક્ષણ, માહિતી આધારિત શિક્ષણ આવે છે, ત્યાં જ દુરાચાર આવે છે. એટલે કેવડી મોટી વાત થઈ કે જો તમે આવી ભવ્ય પ્રાચીન શિક્ષણ પ્રણાલી છે એને તોડીને નવી શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરશો તો તમે ભારત ઉપર રાજ કરી શકશો. અત્યારે આનું અર્થઘટન આપણે કઈ રીતે કરાય કે જો એ શિક્ષણને આપણે પાછું લઈ આવીએ તો આજે ભારત તમામ દેશો ઉપર રાજ કરી શકે એમ છે, એ પ્રણાલીથી, એ શિક્ષણ પ્રણાલીથી. તો શું હતું એ શિક્ષણમાં? પ્રાચીન શિક્ષણ, આ નેપમાં શું હતું? મેં નેપનું જે પેલી ફાઇલ આવી છે એમાં 300 પાના છે, કોઈને ખબર હોય તો. ન્યૂ એજ્યુકેશનલ પોલિસી કદાચ 22માં અમલમાં લેવાની હતી, હવે કદાચ 23માં લેવાય. 300 પાનાનો એક મોટો આલેખ તૈયાર કર્યો છે. એમાં વચ્ચે થોડાક પૃષ્ઠો એને આપણી ભવ્ય પ્રાચીન શિક્ષણ પ્રણાલીને આપ્યા છે, એના વિદ્વાનોને, એની કમિટીએ. અને એમાં આ શબ્દ મૂલ્યનિષ્ઠ શિક્ષણ, આપણા પ્રાચીન સિદ્ધાંતોને આધારે કેવું હતું? આપણે બહુ સરસ મજાનું, મને અત્યારે યાદ આવે કે માતૃવત પર દારેશુ પર દ્રવ્યાની લોષ્ઠવત આત્મવત સર્વભૂતેશુ યહ પશ્યતિ સપંડિતઃ. આ આપણી શિક્ષણ પ્રણાલી હતી. આ આપણી ભવ્ય સંસ્કૃતિ, આપણો ભવ્ય વારસો. માતૃવત પર દારેશુ, એ બીજાની પત્નીને માતા સમાન ગણવી. કાંઈ આ સંસ્કાર છે આપણા. બીજાની બેનને બેન સમાન ગણવી, માતા સમાન ગણવી. સ્વામી વિવેકાનંદ છે એ શિકાગો ગયા અને ત્યાં તો કેવી મોટી આથી, એની લાંબી વાત થાય એમ છે. વેદ ધર્મની પ્રતિષ્ઠા માટે ગયેલા, વેદ ધર્મ એટલે હિન્દુ ધર્મની પ્રતિષ્ઠા માટે ગયેલા શિકાગો, અમેરિકા. કારણ કે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ હતી અને દરેક દેશમાંથી એક ધર્મ પ્રતિનિધિ આવવાનો હતો. અને ભારતમાં સૌથી પહેલા નિમંત્રણ આપણે ગુજરાતને મળેલું. ભારતના વડાપ્રધાને સૌથી પહેલા ગુજરાતના નામ દ્વિવેદી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી નામના ગુજરાતના એક બહુ જ મોટા વિદ્વાન, સંસ્કૃત ગુજરાતીના, એને ધર્મ પ્રતિનિધિ તરીકે મોકલવાના. આજથી બીમાર હતા એટલે એને ના પાડી. એટલે ગુજરાતમાંથી ઇન્વિટેશન ગયું બંગાળમાં, અને ત્યાં સ્વામી વિવેકાનંદે ઇન્વિટેશન આપ્યું. એ ગયા પછી ત્યાં જઈને તમામ ધર્મગુરુઓ પોતપોતાના ધર્મની વાત કરતા હતા.
સ્વામી વિવેકાનંદનો વારો તો બહુ મોડો હતો. એની પહેલાં ઘણા બધા ધર્મગુરુએ પોતપોતાના ધર્મની પ્રતિસ્થાપના કરી. પણ એક એવો ધર્મગુરુ હતો, ખબર નહીં ક્યાંનો હોય, આપણે નામ પણ નથી લેવું ખબર હોય તો, પણ એને વેદ ધર્મની, હિન્દુ ધર્મની એણે નિંદા કરી, ખૂબ બોલ્યા, ટીકા કરી અને પછી બેસી ગયા. વિવેકાનંદનો જ્યારે વારો આવ્યો ત્યારે એને હિન્દુ ધર્મ શું છે, વેદ ધર્મ શું છે એ સમજાવ્યું. શંકરાચાર્યની વિચારધારા, અદ્વૈતવાદ, એ એને સમજાયો. અને પછી મૂળ તો બંગાળી હતા, એટલે જવાબ આપ્યા વગર રહે નહીં. એટલે એણે પેલા જે હતા ધર્મ ગુરુ, જેને આપણી ટીકા કરી હતી, એને એમ કહ્યું કે અમારો જે ધર્મ છે એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે. ત્યાં છે ને ડેસ્ક ઉપર, ટેબલ ઉપર બધા ધર્મ ગ્રંથો ગોઠવેલા. જે ધર્મગુરુ ભારતમાંથી આવ્યો હોય તો એ ગીતા લઈને ગયો હોય, પાકિસ્તાનથી આવ્યો હોય કુરાન લઈને ગયો હોય, બીજા દેશોમાંથી આવ્યો હોય બાઇબલ વગેરે જે બધા અવેસ્તા અને બધા ધર્મગ્રંથો છે એનો ઢગલો હતો. એમાં ગીતાને સૌથી નીચે રાખેલી, શ્રીમદ ભગવદ્ ગીતાને, જે ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી ધર્મગ્રંથ તરીકે, એને નીચે રાખી. એટલે ઓલા ટીકા કરતા એમ કીધું હતું કે જો આમે એટલો બધો નીચો ધર્મ છે આ, કે બધાની હેઠે છે, બધાની નીચે છે, બધા પુસ્તકોની, બધા ધર્મગ્રંથોની નીચે છે, એવું હસતા હસતા એને કહેલું. એટલે વિવેકાનંદે કીધું કે અમારો ધર્મ એટલા માટે નીચે છે, અથવા તો મારું પુસ્તક એટલા માટે ગીતા નીચે છે કારણ કે એ બધા ધર્મના પાયામાં છે. બીજા ધર્મો જે ઊભા છે ઇમારત બનીને, એનો પાયો મારો ધર્મ છે, હિન્દુ ધર્મ છે. અને આમાં સનાતન ધર્મ છે, બહુ જૂનો ધર્મ છે, બહુ પ્રાચીન ધર્મ છે. મને કાલે ખબર નહીં, હું એટલું બધું થોડા દિવસથી એક પુસ્તકનું વ્યસન, ઘણી બધી વાતો આમ તો આમાં લેવાની થાય, વ્યસન વિશે વાત કરવી હતી, પણ મારા જીવનનું સૌથી વધારે કોઈ ગાઢ વ્યસન હોય તો એ વાંચનનું વ્યસન છે. એટલે વ્યસનો આવા હોઈ શકે ને, ફિલ્મો જય વસાવડા અને પિક્ચર જોવાનું વ્યસન, બહુ વાંચ. એટલી વાત કરું છું કે સેપિયન્સ નામનું એક પુસ્તક મેં કાલે મનહરભાઈને વાત કરી કે તમે વાંચજો. મેં એને બતાવ્યું એમેઝોનમાંથી કે આ પ્રકારનું છે પુસ્તક, લઈ લેજો. યુવલ નોઆ હરારી એનો લેખક છે. યુવલ નોઆ હરારી એ ઇઝરાયલમાં, જેરુસલેમમાં, હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસનો પ્રોફેસર છે અને બહુ મોટો ઇતિહાસનો લેખક છે. બહુ નાની ઉંમરમાં કેવડું મોટું નોલેજ. સાહેબ, તમને સેપિયન્સ પુસ્તક વાંચો, કદાચ 650-700 પાના છે, અને હું તો કહું તમામ ખરીદીને વાંચજો. અને જે રીતે વાંચો એ રીતે વાંચજો એકવાર. શિક્ષકે તો વાંચવું જોઈએ. અને મારો દાવો છે કે તમને એટલા જકડી રાખશે કે તમે મૂકશો નહીં. થોડીક કમિટમેન્ટ હશે વાંચન પ્રત્યેની, જાણવા પ્રત્યેની. કેવડા જ્ઞાનને સાહેબ, એક ડાળ ઉપરથી બીજી ડાળ, આપણે એમ થાય કે આ માણસને સમગ્ર વિશ્વનું કેવડું મોટું નોલેજ. એ બુદ્ધ ધર્મની વાત કરે, એ વેદની વાત કરે, ઉપનિષદની વાત કરે, કુરાનની વાત કરે, બાઇબલની વાત કરે, જગતના તમામ ધર્મોની વાત કરે, પ્રદેશોની વાત કરે, ખંડની વાત કરે, સાથે ખંડો. મૂળ તો શું છે સેપિયન્સ? એ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ, એનું સબટાઇટલ છે. સંક્ષિપ્ત માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ. એટલે વિચાર કરો કે 30,000 વર્ષ પહેલાના આપણા આદિ માનવ પહેલાના જે હતા, ત્યાંથી શરૂ કરીને કઈ રીતે આદિ માનવ, આફ્રિકામાંથી કઈ રીતે ઓસ્ટ્રેલિયાથી કઈ રીતે અમેરિકા. વિચાર કરો કે દરિયો ટપીને એ વખતે ક્યારે ગયા હશે આ બધા આદિમાનવનું એક જૂથ ઓસ્ટ્રેલિયા હતું, તો એક જૂથ અમેરિકા હતું, એક જૂથ આફ્રિકા હતું. પ્રારંભ તો આફ્રિકાથી થયો. બહુ મોડું ભારત આવ્યું આદિમાનવો, અને એ રીતે દેશોમાં. પછી એ આદિમાનવોએ વિકાસ કર્યો. અદ્ભુત પુસ્તક છે સાહેબ, વાંચવા જેવું. એટલે માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ. અને બીજું હમણાં પુસ્તક એનું આવે છે યુવલ નોઆ હરારીનું, હોમો ડ્યુસ. એ માનવ જાતિનું ભવિષ્ય શું છે એના વિશે લેખક વાત કરવાનો છે. એટલે આ બે પુસ્તકો, પહેલા તો સેપિયન્સ વાંચો, બીજા ઘણા બધા પુસ્તકો. રવિન્દ્રનાથની એક મારી શાળા નામનું પુસ્તક છે. રવિન્દ્રનાથ ટાગોર કેવડો મોટો શિક્ષક, કયું એને એકઈ ફિલ્ડ બાકી રાખ્યું નથી. રવિન્દ્રનાથ ટાગોરે એ સંગીત, કોઈ પણ કળા હોય તો રવિન્દ્રનાથથી શરૂ થાય બંગાળમાં. સંગીત તો કે ટાગોર, ચિત્રકળા તો ટાગોર, શિક્ષણ તો ટાગોર, સાહિત્ય તો ટાગોર. નોબેલ પારિતોષિક ભારતમાં જે પહેલું લઈ આવ્યા
એ રવીન્દ્રનાથ ટાગોર મારી શાળા નામનું પુસ્તક છે. એટલે ગુજરાતીમાં અનુવાદ છે, મૂળ તો બંગાળી પુસ્તક છે. એ વાંચવા જેવું અદ્ભુત પુસ્તક છે. આ સેપિયન્સ પણ ખાસ વાંચજો. બીજા ઘણા બધા મેં વિચારી રાખ્યા હતા, યાદ આવતા જાય એમ તમને કહું. ટાઈમ પણ હવે જો કે આમ તો થવા આવ્યો છે. આ એક વાત મારી પૂરી કરી લઉં. તો એ વિવેકાનંદ ફેમસ થઈ ગયા. તમને ખબર છે ને, તમે એમ જ્યારે બોલવા ઊભા થયા ને માઇક ઉપર આવ્યા ત્યારે માય ડિયર એન્ડ સિસ્ટર્સ એમ જ્યારે કીધું ત્યારે તો તાળીઓના ગળે. તો યુટ્યુબ ઉપર અત્યારે એ ઓરિજિનલ વિડીયો મળે છે, તમારે જોવી હોય તો. એક ખાલી આવ્યા, કોઈ ઓળખતું નહોતું, અને માત્ર ખાલી બોલ્યા. કેવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાની ભાવના, પ્રગટિત કરવાની ભાવના. લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ જ્યારે બોલવાની ભાવના હોય ને, એ માણસ આવીને બધા વચ્ચે એમ કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર, ત્યારે પડવા જ જોઈએ તાળીનો ગડગડાટ. એટલા બધા પ્રખ્યાત થઈ ગયા. એ ધર્મ પરિષદ તો 3 દિવસની હતી, પછી ત્યાં રોકાણા. એક લેડીઝ એટલી બધી પ્રભાવિત થઈ ગઈ કે એને સ્વામી વિવેકાનંદને મળવા માટે બોલાવ્યા પોતાના ઘરે. ચાય પે બુલાયા હે, એવું એક ગીત આવતું ને. પંછી અકેલા દેખ મુજે જાલ બિછાયા હે, ઇસીલિए મમ્મી ને તેરી ચાય પે બુલાયા હે, એવું એક ગીત હતું જૂનું. તો આ પણ આવું જ કંઈક ભાવના હતી. ચા માટે બોલાવ્યા વિવેકાનંદને. પછી ઘણી બધી વાતો કરીને લેડીઝે એમ કીધું કે વિલ યુ મેરી મી, તમે મારી સાથે લગ્ન કરશો? એટલે વિવેકાનંદે કીધું કે વાય, શા માટે? એવું શું એવી જરૂરિયાત છે લગ્ન કરવાની મારે? હું ઇન્ડિયન, તમે અમેરિકન. તો કહે છે કે મારો હેતુ એટલો છે કે તમે આટલા બ્રિલિયન્ટ, આટલા વિદ્વાન, આટલા નોલેજેબલ, અને હું પણ તમને જે ખબર છે તમે મારા વિશે જાણો છો, એ તો આપણે લગ્ન કરી લઈએ તો આપણું બાળક જે થાય એ કેટલું બધું બ્રિલિયન્ટ. આવું એકવાર બર્નાર્ડ શો બહુ વાંચવા જેવા લેખક છે, અમેરિકન નાટ્યકાર. બર્નાર્ડ શો ને કોકે પૂછે, બર્નાર્ડ શો એકવાર રેસ્ટોરન્ટમાં ગયા તો ત્યાં એક લેડીઝ આવી અને બર્નાર્ડ શો એના વખાણ કરવા માંડ્યા લેડીઝના, કે બહુ તમે સરસ છો. કારણ કે પોતે લેખક કવિ, એટલે કવિઓને અબાધિત અધિકાર હોય સૌંદર્ય જોવાનો અને સૌંદર્યને એક્સપ્લેન કરવાનો અધિકાર હોય. હું તો ઘણા મારા જે જુનિયર કવિઓ મારી પાસે કવિતાઓ શીખે ને કહું, ભાઈ આપણને અધિકાર હોય, કંઈ પણ જોવાનો અધિકાર હોય, ભાવના શુદ્ધ હોવી જોઈએ. તો બર્નાર્ડ શો એનું સૌંદર્ય જોયું સ્ત્રીનું. હવે સ્ત્રી થોડીક અભિમાની હતી. સૌંદર્ય જોઈને બર્નાર્ડ શોએ વખાણ કર્યા કે તમે તો બહુ બ્યુટીફુલ છો, બહુ સુંદર છો, બહુ ખૂબસૂરત છો, બહુ સારા લાગો છો, નમણા છો, નાજુક છો. હવે અભિમાની સ્ત્રી, અને બર્નાર્ડ શો તો પાછા થોડા કદરૂપા, અહીંયા ઓલા ચાઠા શરીર ચહેરા ઉપર. ઓમપુરી નામનો એક અભિનેતા હતો, ઓમપુરી. એની શકલથી મળતી આવે એની શકલ. એક તો બ્લેક થોડાક શામળા, પાછા આવા શરીર મોઢા ઉપર ચાટા અંદરની સાઈડ. એટલે સ્ત્રી હસવા માંડી. એને એમ કીધું કે માફ કરજો, પેલા કીધું ને કે તમે બહુ બ્યુટીફુલ છો, તમે બહુ સુંદર છો. એટલે બર્નાર્ડ શોને કે માફ કરજો, તમે જે રીતે મારા વિશે કીધું છે એ હું તમારા વિશે નથી કહી શકું એમ. અપમાન કર્યું કહેવાય ને. પણ આ તો બર્નાર્ડ શો હતા. એ કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને સેન્સ ઓફ હ્યુમર, આ પોતે લખેલા પ્રસંગો છે બર્નાર્ડ શોએ. એટલે જે પેલી વાત કરતો હતો ને વિવેકાનંદમાંથી, બર્નાર્ડ શો બેઠા હતા અને સ્ત્રી આવી. હવે એટલી બધી, કારણ કે બર્નાર્ડ શો તો બહુ મોટા લેખક, બહુ મોટા નાટ્યકાર, પાછી આવી ઇન્ટેલિજન્સી એની પાસે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ એનું કેટલા પ્રખ્યાત. શેક્સપિયર પછી કોઈ યાદ કરતું હોય આજે યુરોપમાં, તો બર્નાર્ડ શોને નાટ્યકાર તરીકે યાદ કરે છે. એટલે સ્ત્રી આવીને બેઠી અને શો સાહેબને કીધું કે મારે તમારી સાથે મેરેજ કરવા છે. એટલે બર્નાર્ડ શો કે શા માટે? તો કે તમે આવા બ્રિલિયન્ટ, આવા ઇન્ટેલિજન્ટ, આટલા પ્રખ્યાત, આવા મોટા નાટ્યકાર, આવું મોટી પ્રતિષ્ઠા, આવું મોટું સન્માન, નામ, અને હું આટલી બધી સુંદર, આટલી બધી દેખાવડી, આટલી બ્યુટીફુલ, આપણે બે લગ્ન કરી લઈએ તો બાળક કેવું થાય? એટલે બર્નાર્ડ શોએ કીધું કે વાત તો તમારી બરોબર છે કે હું બુદ્ધિશાળી ને તમે સુંદર
અને બાળક આપણું જે થાય, પણ તમે કહો છો એના કરતાં ઊંધું થાય તો, મારું સૌંદર્ય ને તમારી બુદ્ધિ આવે તો બાળકની દેવાઈ જાય, એટલે એવું કંઈ કરાય નહીં. ફિક્સ નથી ને, એક જ આવે. બરોબર છે કાંજે સાહેબ કે આવું યોગ્ય ને ચોક્કસ નથી, આડાવડું પણ થઈ શકે. એટલે એવા વહેમમાં ન રહેવું ક્યારેય, કોઈ પણ. એટલે પણ આ તો બર્નાર્ડ શો છે, એને આ જવાબ આપ્યો, કારણ કે એની પ્રેઝન્સ ઓફ માઇન્ડ. આ તો બર્નાર્ડ શો છે, એને આ જવાબ આપ્યો. પણ સાહેબ આપણો વિવેકાનંદ શું જવાબ આપે? પેલી સ્ત્રીએ કીધેલું ને કે મારી સાથે લગ્ન કરો. શા માટે? તો કે છે કે સ્વામી, તમારા જેવો પુત્ર મારે જોઈએ છે, તમારી જેવો બાહોશ, તમારી જેવું વક્તવ્ય કરી શકે એવો, તમારી જેવો ઇન્ટેલિજન્ટ, તમારી જેવો બુદ્ધિશાળી મારે પુત્ર જોઈએ છે. અને એ જ સમયે સોફા ઉપર બેઠા હતા વિવેકાનંદ, ત્યાંથી ગોઠણિયા ભેર થઈ અને કીધું સ્ત્રીને કે મને તમારો દીકરો સમજો, આજથી હું તમારો દીકરો, હું જ તમારો દીકરો, તમારે મારાથી દીકરો જોઈએ છે તો હું જ તમારો દીકરો. આ વિવેકાનંદ છે. એટલે આપણું કલ્ચર, એટલે નેપમાં કીધું છે કે પ્રાચીન જે ભવ્ય વારસો છે એને ખેંચી લાવો સાહેબ. માતૃવત પર દારેશું, પરદ્રવ્યાની લોષ્ઠવત. બીજાનું ધન છે એ માટીના ઢેફા સમાન ગણવું જોઈએ. આત્મવત સર્વભૂતે શું. મને મારા જીવનમાં 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરું. મેં કીધું ને કે આટલા વર્ષોથી કોલેજના છોકરાઓને ભણાવવાનો, અને બહુ મજા આવે સાહેબ. કોલેજના છોકરાઓને કેળવવાની બહુ મજા આવે. એટલે પ્રાથમિક શાળામાં ન મજા આવે એવું નહીં, મને તો એ પણ ગમે. પણ આટલા વર્ષોથી ભણાવ્યું છે એટલે એમ થાય કે કોલેજના છોકરાઓ, કારણ કે એક સામાપુરે તરવાની ઘટના છે કોલેજના, કારણ કે વળી ગયેલા છોકરાને વાળવાના છે. લોખંડનો હળિયો વળી ગયો છે અને એને સીધો કરવાનો છે, એટલે હામાપુરે તરવા જેવી વાત છે. અને એટલે આ બધું ઘણું બધું જાણવું પડે, અપડેટ રહેવું પડે. એટલે છોકરાઓને હું 3 સિદ્ધાંત આપતો હોઉં છું. એક તો માતૃવત પર દારેશું, હમણાં કીધું એ પ્રમાણે વિવેકાનંદ ઉદાહરણ આપીને. પરદ્રવ્યાની લોષ્ઠવત, બીજાની જે વસ્તુ છે એ ક્યારેય ન લેવી. પરદ્રવ્યાની બીજાની વસ્તુને ઢેફા સમાન સમજવી. માટીનું ઢેફું, માટીના ઢેફાની શું કિંમત હોય? પરદ્રવ્યાની લોષ્ઠવત. 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તૃહરિ, એ જ્યારે નગરચર્યા કરવા માટે જાતો તો રસ્તામાં એણે જોયું, ઘોડા ઉપર નગરચર્યા કરવા માટે રસ્તામાં એણે જોયું કે એક મોતી પડ્યું છે. તો એને એમ થયું કે લઈ લઉં. સામાન્ય રીતે આપણને કંઈ આવી રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કો હોય ને તો આપણે ઘણી વાર એમ થાય કે લઈ લઈ. ઘણા તો એવી રીતે લે કે આમ પગ આમ દબાવી દે સિક્કા ઉપર. 5નો સિક્કો પડ્યો હોય તો પગ આમ દબાવી દે, પછી આમ આજુબાજુ જોવે, પછી લેતા હોય. બીજાની વસ્તુ હંમેશા માનવ વૃત્તિ છે. એટલે ભાઈ તો ભર્તૃહરિ માનવ જ છે, ભલે 92 લાખ માળવાનો ધણી રાજા હોય. એટલે એને એમ થયું લઈ લઉં. એટલે ઘોડાને જરાક લગામ મારીને ઊભો રાખ્યો. અને પછી એને વિચાર આવ્યો કે હું લઉં આ સિક્કો? 92 લાખ મારે શું જરૂર છે? હું તો રાજા છું, મારો તો ખજાનો કેવો મોટો ભર્યો છે, એટલે નથી લેવું. એમ વિચાર કરીને વળી પાછો આગળ ચાલ્યો. થોડાક ડગલા આગળ ઘોડો ચાલ્યો, તેને પાછો વિચાર આવ્યો કે હું આ નહીં લઉં તો કઈથી કોક ચાલશે, કાં કોક ઘોડા ચાલશે, કોઈ બળદ ચાલશે, કોઈ માણસ ચાલશે, પગ નીચે દબાઈ જશે, દટાઈ જશે અને વ્યર્થ જશે આ મોતી. તો મારે બીજાને દેવા માટે આ મોતી લઈ લેવું જોઈએ, જે રસ્તામાં પડ્યું હતું એ. એવો વિચાર આવ્યો એટલે એને ટર્ન માર્યો ઘોડાને. આવીને પાછો મોતી પાસે આવીને પાછો ઉતરો. 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તૃહરિ ઘોડા ઉપરથી હેઠો ઉતરો, વાંકો વળ્યો અને મોતી લેવા જેવો ગયો. એ મોતી તો હતું જ નહીં. કોકે પાનની પિચકારી મારી હતી ને પૂરો પરપોટો થયો તો માથે, સફેદ એકદમ ચકચકિત પરપોટો. એ ભર્તૃહરિએ નીતિ શતકમાં લખ્યું છે કે કોકનું ધન કોકને દેવા માટે પણ ન લેવું, અને જો લઈ તો આવું થાય. આવડો મોટો રાજા અને પાનની પિચકારીમાં જો હાથ નાખે મોતી લેવાને, કારણ કે એને વિચાર તો એવો હતો કે કોકને દેવા માટે લઈ લઉં, મારા માટે નહીં તો. અને આ હાલત થઈ. પરદ્રવ્યાની લોષ્ઠવત. એટલે આ સિદ્ધાંત 3 હું વિદ્યાર્થીઓને આપતો હોઉં છું. માતૃવત પર દારેશું, પરદ્રવ્યાની લોષ્ઠવત, અને છેલ્લું છે આત્મવત સર્વભૂતેષુ. મારો પ્રિય સિદ્ધાંત છે આ. આત્મવત સર્વભૂતેષુ. દરેક પ્રાણીઓમાં, દરેકમાં તમારી જાતને નિહાળો.
સાહેબ આ વસ્તુ જો શીખી જવાય ને તો ક્યારેય જીવનમાં દુઃખ ના આવે, કોઈને ના આવે. દરેક માણસમાં દરેક તમારામાં હું બેઠો છું એવું જ્યારે હું વિચારું તો હું ક્યારેય તમને ખીજાઈ નહીં શકું, હું તમારા ઉપર ક્રોધ નહીં કરી શકું, હું તમારી નિંદા નહીં કરી શકું. કેવડું મોટું પાપ છે. અત્યારના કળિયુગનું સૌથી વધારે ફેમસ રસ કોઈ હોય તો એ નિંદા રસ છે, અને સૌથી વધારે મોટું કોઈ પાપ હોય તો એ આ નિંદા જ છે. પણ જો આત્મવત સર્વભૂતેષુ, હાલી જતી કીડીને જો આપણે આમ દબાવીને મારી નાખીએ, ચાલતા મકોડાને આપણે જો પગ નીચે રેંગી નાખીએ, અને જો આ સિદ્ધાંત આપણા મગજમાં ત્યારે તરતો હોય, આત્મવત સર્વભૂતેષુ, શું સિદ્ધાંત? એમાં હું છું. હું મકોડો હોઉં ને મકોડો હું હોય તો, હું કીડી ને કીડી હું હોય તો આ વસ્તુ ન થાય. તો આટલી કેટલીક વાતો, ઘણો સમય મેં કદાચ 5-10 મિનિટ વધારે પણ લીધી છે, પણ બહુ સુંદર રીતે તમે મને આટલો સમય સાંભળ્યો. આ એક શિક્ષકનું તપ કહેવાય કે આટલો સમય કોઈને સાંભળીએ. મારી પેલા રઈસભાઈ બોલી ગયા છે ને તમે પણ એકદમ કમિટમેન્ટથી મને આટલો સમય સાંભળ્યો. ને ખાસ કરીને કાંજિયા સાહેબનો હું ખૂબ આભારી છું કે મને તમારી વચ્ચે મેં કીધું ને કે ये सब चेहरे मेरी तस्बीह के दाने है, તો આવી માળાના મણકાઓ વચ્ચે મને મૂકી આપ્યો. હૃદયપૂર્વક કાંજિયા સાહેબનો ખૂબ આભારી છું, સંસ્થાનો ખૂબ આભારી છું. આપ સૌને પ્રણામ, વંદન.